હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં આજે પત્રાવલી બીજી, એમાં પહેલો પત્ર તારીખ 24/1/1926 વૈદ હેમચંદ મોહનલાલ શાહ આદિ ડભોઈ, તેમને પ્રભુશ્રી આ પત્ર લખ્યો છે. એમાં લખે છે, જેને આપ્ત પુરુષ એટલે આત્મ સ્વરૂપ પામેલા પુરુષના બોધરૂપી લાકડીનો પ્રહાર થયો છે, તે જીવો તો પોતાના દોષ ક્ષણે ક્ષણે જોઈ પોતાને વિશે અધમાધમપણું માની પોતાનામાં વર્તતા જે દોષો તેને અપક્ષપાત દ્રષ્ટિએ જુએ છે અને પોતાનો રાઈ જેટલો દોષ પણ મેરુ જેટલો માની તેને નિર્મૂળ કરવામાં જ નિરંતર પુરુષાર્થમાં પ્રવર્તે છે. પુરુષે શું લખ્યું કે જેને આપ્ત પુરુષ એટલે આત્મ સ્વરૂપ પામેલા પુરુષ મળ્યા છે, કૃપાળુ દેવ જેવા મળ્યા છે આપણા માટે, અને એના બોધરૂપી લાકડીનો જેને પ્રહાર થયો છે. પ્રભુશ્રી શું કે ધોતિયા રૂપ કર્મ હોય તો બોધરૂપી સોટી તરત વાગે, પણ ગોદડા રૂપ કર્મ ઓઢ્યા હોય તો સોટી શું સોટું મારે તો નહીં વાગે. એટલે આપણે ભારે કર્મી હોઈએ તો એના વચનોની અસર થતી નથી. એટલે કે છે જેને આપ્ત પુરુષ એટલે આત્મ સ્વરૂપને પામેલા એવા પુરુષના બોધરૂપી લાકડીનો પ્રહાર થયો છે, તે જીવો તો પોતાના દોષ ક્ષણે ક્ષણે જોઈ, એટલે જેને સત્પુરુષના બોધની લાકડીની અસર થઈ તે તો ક્ષણે ક્ષણે પોતાના દોષ જુએ અને અધમાધમપણું માની. આ બધાથી અધમાધમ જગતમાં કોણ? હું. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું એટલે હું જ. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આ બધા સાધન મળ્યા, કૃપાળને મળ્યા, સત્સંગ મળ્યો, ભક્તિ વચન બધું મળ્યું, પણ જીવને હજુ અધમાધમપણું નથી લાગતું. એટલે સાધનો જોઈએ તેવા આપણે લાભકારી નથી થતા. અધમાધમધિકો સકલ જગતમાં હોય, પણ એ નિશ્ચય આવ્યા વિના, આપણા હૃદયમાં આવો નિશ્ચય આવ્યા વિના આ બધા સાધનો કરશે શું? સાધનો શું કરે? તું તારા ભાવને નહીં બદલે. જેમ તલવાર એ રક્ષાનું સાધન છે, પાસે હોય અને શત્રુ આવે, કોઈ મારવા આવે, પણ તલવાર ઉગામે નહીં તો એનો શીખાવનાર એ શું કરે? જેમ આપણને સત્પુરુષનો બોધ મળ્યો, એનો ઉપયોગ કરી પોતાનું અધમાધમપણું માની અને પોતાના દોષ ન જુએ તો જ્ઞાની શું કરે? એટલે જે જીવોને લાકડીનો બોધરૂપી લાકડીનો પ્રહાર થયો, તે જીવો તો પોતાના દોષ ક્ષણે ક્ષણે જોઈ પોતાના વિશે અધમાધમપણું માની પોતાનામાં વર્તતા જે દોષો તેને અપક્ષપાત દ્રષ્ટિએ જુએ છે. અપક્ષપાત દ્રષ્ટિ. પક્ષપાત હોય તો પોતામાં બધા ગુણ જ દેખાય, પણ નહીં, નિષ્પક્ષપાતે મધ્યસ્થતાએ જુએ તો પોતાના માં પણ દોષો દેખાય અને પોતાનો રાઈ જેટલો દોષ પણ મેરુ જેટલો માની. કૃપાલદેવ કેટલા પત્રોમાં આવું લખે, એટલે નહીં જેવી હોય એમાં કેટલું લાંબુ પડું પોતાના દોષનું વર્ણન કરે. આપણી હિસાબે કંઈ દોષ ન ગણાય. જ્યારે એમને એ ખૂંચે કે હજુ જોઈએ એવો જાપ નથી, કેમ અમે ઘર ત્યાગતા નથી, એમ નિરંતર ભાવના એ રહે છે. અને જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચ છે. અમે અહીંયા રહેવા માગતા નથી, જેમ હડસેલીએ છે તો આ તેમ આ પરિગ્રહાદિ વધે છે પણ ઘટતો નથી. એટલે પોતાના અલ્પ દોષને મહાત્માઓ રાઈ જેવો કરીને જોઈએ. રાઈ જેવા દોષને પણ પર્વત જેવો કરે અને પોતાનો રાઈ જેટલો દોષ પણ મેરુ પર્વત જેટલો માની તેને નિર્મૂળ કરવામાં જ નિરંતર પુરુષાર્થમાં પ્રવર્તે. આ જ્ઞાનીઓના લક્ષણ.
નિરંતર પોતાના દોષને, અલ્પ દોષને પણ મોટો માની અને એનાથી પણ કેવી રીતે રહિત થવું, એ જ પુરુષાર્થમાં હોય છે. દોષ તો પ્રભુ અનંત પ્રકારના છે. તે સર્વ દોષના બીજભૂત મૂળ દોષ સ્વચ્છંદ ઉદ્ધતપણું છે. દોષ તો ઘણા છે, પણ કે જે બીજભૂત મૂળ દોષ તે સ્વચ્છંદ છે, ઉદ્ધતપણું છે. તેના અંગભૂત એટલે સ્વચ્છંદના અંગભૂત દોષો ઘણા છે. સ્વચ્છંદના આશ્રય રહેલા દોષો ઘણા છે. તે કયા કયા તે કહે છે. જેવા કે હું જાણું છું, સમજું છું અને તેના આધારે પોતાની કલ્પનાનું સાર પરમાર્થનો નિર્ણય કરવો, પોતાની કલ્પનાનો નિર્ણય તે સાચો માનવો, સત્પુરુષોની સંમતિ વિના પરમાર્થ માર્ગની પોતે કલ્પના કરવી અને તે કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા ઇત્યાદિ તથા ઇન્દ્રિયાદિ વિશેનું અતિ લોલુપીપણું, ક્રોધ, માન, માયાની મીઠાશ ઇત્યાદિ દોષો આત્મામાંથી દૂર કરી પોતાની સમજ ફેરવી, સત્પુરુષની સમજ અનુસાર પોતાની સમજ કરવી, એ વિના ત્રણેય કાળમાં કલ્યાણનો, મોક્ષનો માર્ગ નથી. પ્રભુ શ્રી કહે દોષો તો અનંત પ્રકારના, કર્મ અનંત પ્રકારના, એટલે દોષો અનંત પ્રકારના. તે સર્વ દોષના બીજભૂત મૂળભૂત દોષ સ્વચ્છંદ છે. અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમાં અનંત છે ભૂતકાળમાં. કોણે કહ્યું? ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ જીનેશ્વરે આ વાત કરી કેવળનાથી જોઈને કે સ્વચ્છંદ રોકીને પૂર્વે અનંતા જીવો મુક્તિને પામ્યા ગુરુ આજ્ઞાએ. આણાએ ધમ્મો આણાએ તબો આજ્ઞાનું આરાધન કરી ને સ્વચ્છંદને રોક્યો છે. એટલે અંગભૂત એટલે સ્વચ્છંદના મૂળભૂત અંગભૂત દોષો ઘણા છે. જેવા કે હું જાણું છું, હું સમજું છું. આને મોટામાં મોટો દોષ કયો. બ્રહ્મચારીએ લખ્યું છે કે આ બીજું બધું કાઢે પણ આ નીકળવું બહુ મુશ્કેલ છે. ગમે એટલું પોતે મોઢાથી કહે કે આપણે કાંઈ જાણતા નથી, પણ અંદરમાં તો હું જાણું જ છું, સમજું છું, બધી મને ખબર છે, એવો અહમ એ અંદર હોય છે. એમ જેવા કે હું જાણું છું, સમજું છું, એવા આ દોષ ખરેખર તો ક્યારે જાય? તો બ્રહ્મચારીજીએ બોધમાં કહ્યું, ઉપદેશામૃત ભાગ, બોધામૃત ભાગ પહેલામાં, કે સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે એને થાય કે હું ખરેખર કાંઈ જાણતો નથી. કારણ કે આત્માનું એવું અદ્ભુત સુખ મેં તો કોઈ દિવસ જાણ્યું જ નહીં. અને હજુ એના કરતો મેરુ પર્વત જેટલું જે કેવડીઓ તીર્થંકરો અનુભવે, ઓહો કેટલું બધું હશે, મને તો કાંઈ ખબર નથી. અને હું આ દિવસ સુધી જાણતો હતો કે બધું જાણું, પણ ત્યારે લાગે કે હું ખરેખર કાંઈ જ જાણતો નથી. આત્મા અનુભવ થાય. એટલે સ્વચ્છંદના અંગભૂત દોષો ઘણા છે. જેવા કે હું જાણું છું, સમજું છું અને તેના આધારે પોતાની કલ્પના અનુસાર પરમાર્થનો નિર્ણય કરે. પોતાની જેવી બુદ્ધિ હોય, હું જાણું છું, સમજું છું, એના આધારે કલ્પના કરીને પરમાર્થનો નિર્ણય કરી દે. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી અજ્ઞાનીના બધા નિર્ણય ખોટા, કેમ કે અનુભવ વગર બોલે છે. તેના આધારે હું જાણું છું એ તેના આધારે પોતાની કલ્પના અનુસાર પરમાર્થનો નિર્ણય કરવો અને પોતાની કલ્પનાનો નિર્ણય તે સાચો માનવો. એટલે હું જે નિર્ણય કરું એ જ બરાબર, પાછું એને બરાબર માનવો. સત્પુરુષોની સંમતિ વિના પરમાર્થ માર્ગની પોતે કલ્પના કરવી. મોક્ષ માર્ગ તો જ્ઞાનીએ જાણ્યો, એના બદલે સત્પુરુષોની સંમતિ વિના જ પોતાની મતિ કલ્પના જ પરમાર્થનો નિર્ણય કરી દે કે આ પ્રમાણે હું કરું ને તો મારું કલ્યાણ થઈ જશે. પોતાની મતિ કલ્પના કે 500 આંબીલ કરી દઉં, કે 1 વર્ષી તપ કરી દઉં, કે 9 લાખ જાપ કરી દઉં, બસ મારું કલ્યાણ થઈ જશે.
કોણે કહ્યું? તો કે મારા મને એમ લાગ્યું કે આ પ્રમાણે કરું તો થઈ જશે. હવે આવા અનંત વાર કર્યા છે. હવે સાધન 12 અનંત કીયો તદપી કછુ હાથ હજુ ન પર્યો. પણ બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ કહ બાત કહે. એમ હું જાણું છું, સમજું છું, તેના આધારે પોતાની કલ્પના અનુસાર પરમાર્થનો નિર્ણય કરવો, પોતાની કલ્પનાનો નિર્ણય તે સાચો માનવો, સત્પુરુષોની સંમતિ વિના પરમાર્થ માર્ગની પોતે કલ્પના કરવી અને તે કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા. પોતે જે કલ્પનાથી નક્કી કર્યું બીજાને પણ કે એમ જ છે, એમ જ કરવાયું છે, એમ પોતે અજ્ઞાન ભાવથી નિર્ણય કરીને પછી બીજાને પણ સમજાવે, તે માન્યતા દ્રઢ કરાવે અને તે કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા ઇત્યાદિ. તથા ઇન્દ્રિયાદિ વિશેનું અતિ લોલુપી પણ, ઇન્દ્રિયોની અત્યંત આસક્તિ, ક્રોધ, માન, માયાલોભની મીઠાશ, કષાય ભાવો ઇત્યાદિ દોષો આત્મામાંથી દૂર કરી પોતાની સમજ ફેરવી સત્પુરુષની સમજ અનુસાર પોતાની સમજ કરવી. હું કઈ ન જાણું, નાનીની હાય હા નાય ના, એની સમજણ પ્રમાણે આપણી સમજ ફેરવી એ વિના ત્રણેય કાળમાં કલ્યાણનો મોક્ષનો માર્ગ નથી. ત્રણેય કાળમાં નથી. ભગવાન કે એમ જ આપણી મતિ ફેરવી, માની જાણી માનીને શ્રદ્ધી અને તે પ્રમાણે વર્તે જીવનો મોક્ષ થાય. ઉપર જણાવેલા દોષો તમારે અમારે બધાને વિચારીને આત્મામાંથી કાઢવાના છે. તે દોષો ગયે જ યથાર્થ મુમુક્ષુતા પ્રગટ થશે. પ્રભુશ્રી અંતમાં કે આ દોષો આપણામાં બધા છે, એને ખૂબ ખૂબ વિચારી આપણા આત્મામાંથી જ્યારે કાઢીશું અને દોષો ગયે જ યથાર્થ મુમુક્ષુતા પ્રગટ થશે. સાચી મુમુક્ષુ દશા પણ આ દોષો ગયે જ પ્રગટશે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું. હવે પાનું 117, પત્રાવલી 2 અને પત્ર પણ બીજો, તારીખ 4/2/27, માધવભાઈ, રેવાભાઈ તથા માણેકભાઈ આદિ વડાલી. સર્વે સારા વાના થશે, ફિકર કરવા જેવું નથી. ફિકર કા ભાકા ભર્યા તાકા નામ ફકીર. પ્રભુશ્રી લખે કે સર્વે સારા વાણા થશે. તમને પરમ કૃપાળુ દેવ મળ્યા છે માટે સર્વે સારા વાના થશે એમ મનમાં રાખજો. સાચા ગુરુ મળ્યા એથી તમને દેવનું સ્વરૂપ પણ સાચું સમજાશે, ધર્મનું સ્વરૂપ પણ સાચું સમજાશે. ગુરુ મળી ગયા, તમારા મહાન પુણ્યનો ઉદય થઈ ગયો માટે સર્વે સારા વાના થશે. ફિકર કરવા જેવું નથી. ફિકર કા તો ફાકા મારો. હવે કેમ કે આપણો ધણી કોણ છે? પરમ કૃપાળુ પરમાત્મા છે. પરમાત્મા સ્વરૂપને પામેલો એવો ભૂમિઓ મળી ગયો એટલે હવે ફિકર શું? સંસાર રૂપી જંગલ ભયંકરમાં ભૂલા પડ્યા, પણ આવા પુરુષ આપણને માર્ગદર્શક મળી ગયા. હવે શું ફિકર છે? હવે કેમ ચાલ્યા કરો. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. વળી અહીંયા પ્રભુશ્રી બે ગાથા લખે છે. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાય ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. નહીં બનવાનું તો નહીં જ બને, અને બનવાનું હશે તે વ્યર્થ ન થાય તો પછી કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. જે આપણે કર્મ બાંધ્યા એ તો ભોગવવા જ પડશે, પણ ચિંતા કરવાથી કે દૂર ખસે નહીં તો એ ઔષધ જ કેમ ન પી જવું? કે જે કાળે જે થવું થાય જોયા કરો. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. પ્રભુશ્રી લખે ગઈ વસ્તુને યાદ નહીં કરવાની, ગઈ વસ્તુનો સોચ ન કરવો, અને આગમ વાંછા નહીં, ભવિષ્યની પણ ઈચ્છા ન કરવી કે ભવિષ્યમાં મને આ મળે તે મળે, કાંઈ વિચારવું નહીં. અને ભૂતકાળમાં સારું કે નરસું જે થઈ ગયું એને પણ વારંવાર સ્મૃતિમાં ન લાવો. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ એટલે ભવિષ્ય, વાંછા નહીં, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. જ્ઞાની પુરુષો તો વર્તમાનને જુએ,
આજનો દિવસ જો ઉત્તમ રીતે ગયો તો ભવિષ્ય સુધરવાનું જ છે. વર્તમાન આપણા હાથમાં છે. ભૂતકાળ ચાલ્યો ગયો, કંઈ થઈ શકે નહીં. પશ્ચાતાપ સિવાય બીજો માર્ગ નથી. ભવિષ્ય હાથમાં છે, પણ ભવિષ્ય પણ ક્યારે સુધરે? વર્તમાન સુધરે તો. વર્તમાનને સુધારે નહીં ને ભવિષ્ય સુધારવું છે, નહીં સુધરે. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. તેમ વર્તું, પુરુષ કે એમ વર્તું. વીતી તાહી વિસારી દે, આગળ કી સુધ લે. જો બની આવે સહજ મેં તાહી મેં ચિત દે. જે વીતી ગયું તેને ભૂલી જા, વિસારી દે. આગે કી સુધ લે, આગળની હવે સંભાળ લે. સુધ એટલે સંભાળ લે કે ભવિષ્ય તારું સુધાર. આગળ કી સુધ લે, જો બની આવે સહજ મેં તાહી મેં ચિત્ત દે. સહજ રીતે જે થાય એમાં ચિત્ત લગાવ. કેમ કે સહજ મિલાસો દૂધ બરાબર, માંગ लिया सो पानी અને ખેંચ लिया सो રક્ત બરાબર. ગોરખ બોલ્યા વાણી. ગુરુ ગોરખદાસજી કે સહજ મળે, આપણે જે કંઈ મળે એમાં સંતોષ માનો, અને જેવા સંજોગો મળ્યા એને પણ તે પ્રમાણે જે થાય તે યોગ્ય જ માનવા હોય. કૃપાલે જે આપણા કર્મ પ્રમાણે છે એને કે સહજ મિલાશો દૂધ બરાબર માનો, માંગીને લેશો તો પાણી બરાબર છે, અને કોઈનું ખેંચીને લેશો તમારા સુખ માટે તો એ લોહી બરાબર છે. એને લોહી પીઓ એવું થશે કે એની ઈચ્છા નથી અને તમે એની પાસેથી ખેંચીને લઈ લીધું, એ તમને પણ સુખી નહીં કરે. સહજ મિલાશો દૂધ બરાબર, માંગ लिया સો પાણી, ખેંચ लिया સો રક્ત બરાબર. ગોરખ બોલ્યા વાણી. એટલે પ્રભુ કે જો બની આવે સહજ મેં તાહી મેં ચિત્ત દે. મનુષ્ય ભાવ દુર્લભ છે. ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય, પણ મનુષ્ય ભાવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો જાપ અને તેજ ભાવના રાખવી ઉત્તમ છે. હવે ઉપદેશામૃતમાં પરમુપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કહે છે, પત્રાંક છે બીજો, પત્રાવળી બીજી, પાનું 118, અને પત્ર પણ બીજો. એમાં લખે છે પ્રભુશ્રીજી, મનુષ્ય ભાવ દુર્લભ છે. ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય, પણ મનુષ્ય ભાવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો જાપ અને તેજ ભાવના રાખવી ઉત્તમ છે. પ્રભુશ્રી લખે છે, મનુષ્ય ભાવ દુર્લભ છે, અતિ દુર્લભ. માનવ દેહ ભલે ને રોગી હોય, અશક્ત હોય, ઘરડો હોય, ગમે તેવો હોય, પણ મનુષ્ય ભાવ ક્યાંથી? એટલે કહ્યું કે સમકીતી રોગી ભલો, જાકે દેહ ન ચામ, વિના ભક્તિ ગુરુરાજ કી કંચન દેહ નકામ. સમકીતી હોય એટલે સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે જેને શ્રદ્ધા હોય એવો સમકીતી રોગી ભલો. ભલે રોગી હોય તોય સારો. સમકીતી રોગી ભલો, જાકે દેહ ન ચામ, જેના દેહ પર ચામડી નથી એવો રોગ હોય તો પણ એ ભલો, પણ વિના ભક્તિ ગુરુ રાજ કી કંચન દેહ નકામ. બ્રહ્મચારી લખે કે ગુરુની સદગુરુની ભક્તિ નથી અને તો ભલે ને કંચન વર્ણી કાયા હોય તો એ નકામી. વિના ભક્તિ ગુરુ રાજ કી કંચન દેહ નકામ. તેમ અહીંયા પ્રભુશ્રી કે ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય, પણ મનુષ્ય ભાવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. સાચા અનુભવી પુરુષની કૃપાથી, સાચા અનુભવી પુરુષનો એટલે કૃપાળદેવે મંત્ર આપ્યો તે, અને કોઈ સંતની કૃપાથી, પ્રભુશ્રીની કૃપાથી મળેલો આ મંત્રનો લાભ અપૂર્વ છે. કૃપાળદેવે પ્રભુશ્રીને કહેલું કે તમારી પાસે કોઈ આવે ને કહે કે અમારા આત્મકલ્યાણ માટે શું કરવું, તો તમારે આ બતાવવું. એટલે સંતના કહેવાથી હે કૃપાળદેવ આપની આજ્ઞા મને માન્ય છે.
તો આ તો અપૂર્વ કોઈ કાળે એવી વસ્તુ મળી નહીં એવી આપણને મળી છે. તો પ્રભુ શ્રી કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે. બસ હવે પોતાનું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે પરમ ગુરુ જેવું પંચ પરમેષ્ઠી જેવું તેનો જ જાપ અને તેની જ ભાવના રાખવી ઉત્તમ છે. કેમ કે મન ખાલી રહે નહીં, સારા વિચારોમાં એને રોકો તો તેમ, નહીં તો એ બીજા વિચારો કરશે. તો એને હાલતા ચાલતા પણ મંત્ર સ્મરણમાં રોકે ઉપયોગ તો બીજા ખોટા કર્મને બંધાય. તે જ ભાવના રાખવી ઉત્તમ છે. મુનિદેવ મોહનલાલજી આવત પણ નથી આવાયું તેમાં લાભ છે. આ પત્ર માધવભાઈ, રેવાભાઈ તથા મણિભાઈ આદિ વડાલી ઉપર છે. તો કે ત્યાં મોહનલાલજી મહારાજ આવત પણ નહીં અવાયું તેવો લાભ છે. આ આવ્યા અને એમને મળવું અને અમને સંભાળવા અને બોલાવવા એ બધું ભૂલી જઈ એ જ્ઞાન દર્શન ચારિત્રની એકતારું મારું સ્વરૂપ છે. હે ભગવાન, મને તેની ખબર નથી, પણ નાની પુરુષે દીઠું છે તેવું મારું સ્વરૂપ છે. તેનું મને ભાન થાવ એ જ આનંદ સ્વરૂપ છે. કે ભાઈ હું બીમાર છું ને પેલાને બોલાવ્યા ને એ આવ્યા ને એ નહીં આવ્યા ને એ બધા વિકલ્પો મૂકી દો. તમે તમારા સ્વરૂપમાં ધ્યાનમાં રહો. જ્ઞાન દર્શન મેં આત્મા છે, સહજાત્મ સ્વરૂપ. એ બધું પ્રભુશ્રી કહે કે તે નહીં આવ્યા તોય લાભ, આ આવ્યા અને એમને મળવું અને અમને સંભાળવા અને વળી બોલાવવા એ બધું ભૂલી જઈ એ જ્ઞાન દર્શન ચારિત્રની એકતા રૂપ મારું સ્વરૂપ છે. રત્નત્રય સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્રમય. હે ભગવાન, પણ મને એની ખબર નથી. મારો આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય જ, મને એની ખબર નથી. પણ નાનીઓએ તો જોયું છે તે સ્વરૂપ, બસ તેવું મારું સ્વરૂપ છે. તેનું મને ભાન થાઓ, મને હવે આ થાઓ, એનું ભાન, એની સ્મૃતિ રહો. કેમ કે એ જ આનંદ સ્વરૂપ છે. બીજું બધું 5 ઇન્દ્રિયોથી જે સુખ દુઃખ રૂપ લાગે છે તે બધું ખોટું છે, ક્ષણિક છે, ટકવાનું નથી, માત્ર નાટકના ખેલ જેવું છે. બીજું બધું જે 5 ઇન્દ્રિયોથી જે સુખ કે દુઃખ વેદાય અનુભવાય બધું ખોટું. સુખ વેદાય તોય ખોટું. કેમ કે ઇન્દ્રિયોથી સુખ વેદાય એટલે આસક્તિ થાય, મોહ થાય, એટલે પારમાર્થિક રીતે ખોટું કર્મ બંધાય. એટલે તે બધું ખોટું, ક્ષણિક છે. ગમે એટલું હોય તો ક્ષણ માત્ર જ રહે, સુખ હોય તોય શાશ્વત ન રહે, ટકવાનું નથી, માત્ર નાટકના ખેલ જેવું છે. નાટકનું ખેલ 2-2.5 કલાક પછી પાછા ઘરે. તે ટકવાનું નથી, માત્ર નાટકના ખેલ જેવું છે. તેનો હવે હે પ્રભુ વિશ્વાસ ન કરું અને મારું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શાશ્વતું અચળ અને નિર્મળ છે તે મને પ્રાપ્ત થાવ. હવે આ સંસારની મોહ માયામાંથી એમો કે છે વિશ્વાસ ન કરું, પણ મારું જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ ચૈતન્યમય છે, શાશ્વતું અચળ સ્થિર નિર્મળ, તે મને પ્રાપ્ત થાવ. તેની પ્રાપ્તિને અર્થે સદગુરુએ દર્શાવેલો મંત્ર સંતના જોગે આ ભવમાં મને પ્રાપ્ત થયો છે તેનું મહાત્મ્ય ક્ષણ વાર પણ ન ભૂલાય. અને જ્યાં સુધી જીભે બોલવાનું કામ બંધ નથી કર્યું, આંખે જોવાનું કામ બંધ નથી કર્યું, કાને સાંભળવાનું કામ બંધ નથી કર્યું, સ્પર્શથી સારું નરસું લાગતું બંધ નથી થયું, ત્યાં સુધી હે પ્રભુ એ મંત્રનું રટણ જીભને ટેરવે રહો, કાનમાં એ જ મંત્રનો રણકાર રહો, આંગળી તે જ મંત્રની ગણતરીમાં રોકાયેલી રહો, એવી ભાવના અને પુરુષાર્થ કર્તવ્ય છે. આ તમારે કે શું કરવું? 5 ઇન્દ્રિયોને બીજે પર ભાવથી રોકી. કાન તો કે બસ સત્પુરુષના વચન સાંભળવામાં રહો. આ બીમારી છે, અંત વખતે તમારે આમાં ઉપયોગ રાખો. અને તમારે કાને સાંભળવાનું કામ બંધ નથી કર્યું, સ્પર્શથી સારું નરતું લાગતું બંધ નથી થયું, ત્યાં સુધી મંત્રનું રટણ જીભના ટેરવે હો. જીભ બોલાય છે તો કે ત્યાં સુધી મંત્રનું રટણ જીભ ઉપર હો. કાને સાંભળવાનું બંધ નથી કર્યું તો મંત્રનો એમાં રણકાર રહો. કૃપા પ્રભુ કે કોણ એવો ભાગ્યો હોય કે અંત વખતે એને મંત્ર ન રૂચે. અને આંગળી જ્યાં સુધી ચાલે છે શરીર
ત્યાં સુધી મંત્રની ગણતરીમાં રોકાયેલી રહો. એવી ભાવનાને પુરુષાર્થ કર્તવ્ય છે. તમે કે આ કરો, બીજું બધું ભૂલી જાઓ. તમારો આત્મા પરમાત્મા સમાન છે. આ બધા વિકલ્પો ભૂલી જઈ તમારી મન, વચન ને કાયાની શક્તિઓ છે એ બધી જ સ્વરૂપમાં રાખો. સત્પુરુષના વચન સાંભળવામાં, આંગળીઓ મંત્રના મણકા ગણવામાં, અને કાન સત્પુરુષના વચન સાંભળવામાં, અને આ જીભ તે પણ એને મંત્રનું રટન કરવામાં રહો. ત્યાં સુધી હે પ્રભુ એ મંત્રનું રટન જીભને ટેરવે રહો. કાનમાં એક મંત્રનો જ રણકાર રહો. આંગળી એ જ મંત્રની ગણતરીમાં જ રોકાયેલી રહો. એવી ભાવના અને પુરુષાર્થ કર્તવ્ય છે. એનું ફળ આત્મજ્ઞાન આવશે. માટે બીજું બધું ભૂલી જઈને આમાં તમારી વૃત્તિ રોકો તો કે તમારું અવશ્ય કલ્યાણ થશે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે એટલા સમય લઈશું. હવે પરમપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 118 પત્રાંક 2 પત્રાવલી 2 નો બીજો પત્રાંક. ચૈત્ર સુદ નામ નહીં, બીજો પત્ર અધૂરો છે, તેમાં વચ્ચેથી વાંચીએ છીએ. પ્રભુશ્રી કહે, સર્વ પ્રકારની ચિંતાઓ તજીને માત્ર પરમાત્મ સ્વરૂપના ચિંતનમાં એકાગ્રતા કરવી. ચિત્ત આડું અવળું જાય તેને સમજાવીને આત્મહિતમાં વાળવું. ઋષિ આ પત્રમાં લખે છે, આપણા જેવા મોક્ષોને, એટલે આપણા માટે આ પત્ર લખેલો છે વડાલી માધવભાઈ રેવાભાઈ તથા માણેકભાઈ આદિ વડાલી. આપણે આપણા માટે સમજવાનું છે. પ્રભુશ્રી લખે છે કે સર્વ પ્રકારની ચિંતાઓને તજી દો. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. સર્વ પ્રકારની ચિંતાઓ તજીને માત્ર પરમાત્મ સ્વરૂપના ચિંતનમાં એકાગ્ર થાઓ. પ્રભુશ્રી એક ઠેકાણે કહ્યું છે, સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું. સ્વરૂપ ભક્તિ, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. એ લક્ષ્ય રાખી ભગવાનના ગુણોમાં લીન રહો. તજી ચિંતાઓ, સર્વ પ્રકારની ચિંતાઓ તજીને માત્ર પરમાત્મ સ્વરૂપના ચિંતનમાં એકાગ્રતા કરવી. ચિત્ત તેમાં જોડવું. ચિત્ત આડું અવળું જાય તેને સમજાવીને આત્મહિતમાં વાળવું. મન તો ભટકશે. એનો અભ્યાસ પાણીનો જેમ ઢાળ નીચો છે, જ્યાં પાણી મૂકીએ ને ત્યાં ઢાળ હોય ત્યાં નીચે ઉતરી જાય, એનો સ્વભાવ છે નીચે ઢાળે જવાનું. તે મન તો અનાદથી વિષય કસાયવાળું છે, એટલે એ ઢાળે જવાનું જ, પણ ત્યાં જાગૃતિ રાખો. પાણી ઉપર ચડાવવું હોય તો મોટર પંપ લગાડવો પડે. તેમ ચિત્ત આડું અવળું જાય તેને સમજાવીને આત્મહિતમાં વાળવું. કે જીવ તું આવા સુભાવ ભાવો કરે શું કામ? આ રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોથી તને કર્મબંધ થશે. એના ફળ બહુ માઠા છે. માટે એવું કર્મમાં, સત્પુરુષના વચનોમાં, વિચારમાં, ભક્તિમાં, સ્મરણમાં, ગોખવામાં, લખવામાં, કે એ જ વાતો એની જ કરવામાં મનને રોક. ચિત્ત આડું અવળું જાય તેને સમજાવીને આત્મહિતમાં વાળવું. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ. ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. પ્રભુ શ્રી કૃપાલદેવની આ ગાથા ટાંકી. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ. વિતરાગ જેના રાગ જેનો ગયો એવા વિતરાગી પુરુષોના વચનામૃત કેવા છે? પરમ શાંત રસમૂળ, જેનું મૂળ જ પરમ શાંત રસ છે. પરમ શાંત રસ જેના અંદર પરિણમ્યો એવા જ્ઞાની ભગવંતના હૃદયમાંથી આત્મ પ્રદેશોને લૂંછાઈને નીકળેલી વાણી છે. પરમ શાંત રસ મૂળ ઔષધ્ય ભવરોગના. જ્ઞાની પુરુષના વચનામૃત એ ભવરોગના ઔષધ છે. સંસારરૂપી રોગનાથી આપણને છે તે સત્પુરુષના બોધ બળે ભવતરીએ, એટલે એ જ એકમાત્ર ઔષધ છે. પણ કાયરને પ્રતિકૂળ. કાયર જીવને એ પ્રતિકૂળ છે, અનુકૂળ ના આવે. કેમ કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને.
હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી, વર્તી લેવું નામ જોને. હરિની માયા બહુ બલવંતી, કોને જીતી ન જાય જોને. જોગી ને તો જ્યોતિ હિંડે, ભોગી ને તો ખાય જોને. હરિની માયા મહાબળવાન છે. જોગીને તો જોઈને ભાગે અને ભોગીને જોઈને ખાઈ જાય ને, અર્થાત એને આગળ જ ના આવવા દે. પણ સુરાનો માર્ગ છે, જે સુરવીર થાય એક મરણીયો સોને ભારે, તેમ જે લઈ મંડે જરૂર પામે, પણ કાયરતા જ બતાવે કે આપણું કામ નહીં, આપણાથી નહીં થાય તો કોઈ કાળે નહીં થાય, તારાથી મારાથી કેમ નહીં થાય. એમ જે પુરુષાર્થી હોય તે જ કાર્ય સાધી શકે. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, તે જ કાર્ય સિદ્ધિ કરી શકે. બાકી કે કાયરને પ્રતિકૂળ. વચનામૃત વિતરાગના, પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના, કાયરને પ્રતિકૂળ. એ રાજ વૈદ્ય સદગુરુ વૈદ્ય સુજાણની ઔષધિ વિચાર ધ્યાન તથા આજ્ઞામાં વર્તવાનું જેમ બને તેમ વિશેષ રાખશો જી. આ છેલ્લી લીટી આ પત્રમાં પુરુષે લખી. એ રાજ વૈદ્ય કોણ? આપણા માટે પરમ કૃપાળુ દેવ, એ સદગુરુ છે, સાચા વૈદ્ય સુજાણ છે. આજકાલના ડોક્ટરો નીચે લખે ને નિષ્ણાત, અમે તો બાળ રોગના નિષ્ણાત, અમે ફલાણાના નિષ્ણાત. એ તો કેટલા છે, પણ આ તો ખરા જન્મ મરણ રોગના નિષ્ણાત છે. આનાથી જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે, એને દૂર કરી શકે એના નિષ્ણાત વેદ છે, સુજાણ વેદ છે. સુજાણ એટલે સમ્યક રીતે એ રોગનો ઉપાય જાણનાર છે. રાજવૈદ્ય, એ રાજવૈદ્ય સદગુરુ વૈદ્ય સુજાણની ઔષધિ, પ્રભુ કે એની ઔષધિ શું? વિચાર ધ્યાન તથા આજ્ઞામાં વર્તવાનું જેમ બને તેમ વિશેષ રાખશોજી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્યની ને ઔષધ. વિચાર ધ્યાન આપણા માટે વિચાર રૂપ ધ્યાન. કેમ કે આત્મ ધ્યાન હજુ આપણને પ્રાપ્ત થયું નથી. આત્મજ્ઞાન થાય તો આત્માનું ધ્યાન કરે. જ્યારે આત્માનો અનુભવ જ નહીં થયો તેનું શું ધ્યાન કરે? એટલે તમારા માટે કે ઔષધ વિચાર ધ્યાન, સત્પુરુષના વચનોનો વિચાર કરવો, તે રૂપ ધ્યાન. ચિત્તને એકાગ્ર કરી જ્ઞાની પુરુષોએ શું કહ્યું, શું હૈ કહ્યું, શું જ્ઞેય કહ્યું, શું ઉપાદેય કહ્યું, આત્મ સ્વરૂપ આત્મા કોને કહ્યો, જડ કોને કહ્યો, આશ્રમ સબર બંધ મોક્ષ તત્વ કોને કયા, છપદ શા માટે કયા, કેવી રીતે કયા વગેરે એનો વિચાર કરવો. વિચારરૂપ ધ્યાન આપણા માટે આ ઔષધ છે પહેલા પ્રથમ ભૂમિકામાં. અને તથા આજ્ઞામાં વર્તવાનું જેમ મને તે વિશેષ રાખશોજી. પછી પ્રભુ કે આજ્ઞા વગર મુક્તિ નથી. આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. સ્વચ્છંદે તો આ જીવ અનંતકાલથી ઘણું બધું કર્યું, એમ નિયમ એના માટે જ કહ્યું બધું, પણ બિન સદગુરુ કોઈને ભેદે. સદગુરુ ભગવંત એ માર્ગ બતાવે એ પ્રમાણે આપણે નહીં કરીએ તો કોઈ કાળે મુક્તિ ન મળે. અનંત કાળમાં આપણા બધા પુરુષાર્થો વ્યર્થ ગયા. હવે કે એની આજ્ઞાએ વર્તવું. એટલે બે વાત ત્યાં કહી પ્રભુશ્રીજીએ. એ રાજ વૈદ્ય સદગુરુ વૈદ્ય સુજાણની ઔષધિ, એક તો વિચાર ધ્યાન તથા આજ્ઞામાં વર્તવાનું જેમ બને તેમ વિશેષ રાખશોજી. સત્પુરુષની આજ્ઞા કેમ ઉઠાવાય, એમને શું શું કરવા કહ્યું તે પ્રમાણે હું કેમ વર્તું, એવો લક્ષ્ય હોવો જોઈએ. અને બીજો, ભગવાને જે કહ્યું તેના ઉપર વિચાર થવો જોઈએ. કેમ કે શ્રવણ એ તો પવનની લહેર માફક છે, આવીને ગયું, પણ મનનથી છાપ પડે. વિચાર કરે એના ઉપર તો એ વાત કંઈક અસર થાય છે આત્મામાં, અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. માટે આ જો ક્રમના આરાધે એ શ્રવણ મનન નિધિધ્યાસનનો, તો કે જે કાર્ય સિદ્ધિ થતી નથી. એટલે પુરુષે બે વાત કરી કે તમે એક તો ભગવંતના વચનો ઉપર ખૂબ વિચાર કરો, તમારા માટે એ ધ્યાન,
હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 118 પત્રાંક 3 પત્રાવલી 2 આ પત્ર પ્રભુશ્રીજીએ નરસિંહભાઈ તથા મગનભાઈ આદિ ભાદરણ ઉપર લખ્યો છે. ચૈત્રવદ નમ સંમત 1983 તારીખ 10/4/1927. તેમાં પ્રભુશ્રી લખે છે, ઘણા સમાગમની જરૂર છે. ઘણા સમાગમની જરૂર છે. ઘણી વાત સાંભળ્યા પછી શ્રવણ મનન નિધિધ્યાસનના અનુક્રમે સમજાવવા યોગ્ય છે. યોગ્યતાની ખામી હશે તેટલી પૂરી કરવી પડશે, પણ મોટી ખામી બોધની છે. બોધની જરૂર છે. તેથી અવકાશ મેળવી સમાગમે વિશેષ બોધનું શ્રવણ થાય તેમ પ્રથમ કર્તવ્ય છે. જી પ્રભુશ્રી કહે, ઘણા સમાગમની જરૂર છે. કેમ કે અનાદિનો આપણો અભ્યાસ વિપરીત છે. આપણને સંસારમાં ગમે, ખાવું પીવું હરવું ફરવું સૂવું ગપ્પા મારવા એ બધું ગમે, પણ સત્સંગ ભક્તિ એ નથી ગમતી. કારણ કે અનાદિનો અભ્યાસ પેલો છે, આનો નથી, વિપરીત છે. પણ ઘણો સમાગમ જો સત્પુરુષના બોધનો થાય તો એ વાત સમજાઈ જાય કે સંસાર કેવો દુઃખરૂપ છે, આસક્તિ કેવી ભયંકર ફળ આપશે, તો એની મેરેનું પણ પાછું હટે. એટલે સમાગમની પ્રવૃત્તિ ઘણી જરૂર છે. સત્સંગની ઘણી જરૂર છે. ઘણા સમાગમની જરૂર છે. ઘણી વાત સાંભળ્યા પછી શ્રવણ મનન નિધિધ્યાસનના અનુક્રમે સમજાવાયું છે. પ્રવૃત્તિ ઘણી વાત સાંભળે આજી, પણ પછી એનું મનન ન કરે, વારંવાર એ વાતને યાદ લાવી એના ઉપર ઊંડો વિચાર ન કરે, નિધિધ્યાસન ન કરે, માટે બધું ભોગ થઈ જાય છે. આ કાને સાંભળ્યું, આ કાને કાઢી નાખે. વિક્રમાદિત્યના રાજ્યમાં એક દ્રષ્ટાંત છે. ત્યાં એક જણ 3 પૂતળીઓ લઈને આવ્યો અને મંત્રી હોશિયાર એ શા માટે લઈને આવ્યો કે આ રાજા ઉપર ચઢાઈ કરવી છે, પણ એના મંત્રીઓ કેવા છે જાણવું જોઈએ. મંત્રી જો હોશિયાર હશે તો આપણે જીતી ન શકીએ. કેમ કે રાજાઓ તો બધો એમનો ઠાટમાટ બધો મંત્રીઓ પર ચાલે. બુદ્ધિ રસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધિ કુતઃ બલમ. જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. સિંહ કેટલો બળવાન હોય, પણ માણસ બુદ્ધિથી તેને કેવો વશ કરી લે, પાંજરામાં પૂરી દે. એટલે બુદ્ધિ જેની પાસે છે એની પાસે બળ છે. એમ તે પૂતળીઓ લઈને આવ્યો મંત્રીઓની બુદ્ધિ માપવા. મંત્રી વિચાર કર્યો કે આ પૂતળીઓ શા માટે મોકલી હશે, લાવ્યા હશે. એટલે એને સળી લઈને એના કાનમાં મૂકી, એની બુદ્ધિ વળે કે પેલી બાજુથી બહાર નીકળી કે આની ફૂટી બધાની કિંમત નહીં, કેન્સલ, કાંઈ નહીં. કિંમત કરાવવા માટે લઈ આવે પેલો, એની શું શું કિંમત થાય. પછી બીજી પૂતળીના મોઢામાં સળી મૂકી કે નહીં, કાનમાં મૂકી કે મોઢેથી ને બહાર નીકળી, તો કે એની કિંમત આ જેટલી પૂતળી છે એટલું વજનનું સોનું આપી શકાય. કેમ કે એ સળી અંદર રહીને પછી મોઢેથી ને બહાર આવી છે. અને ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી કે બહાર આવી જ નહીં, અંદર જ ઉતરી ગઈ. તો કે એની 1,00,000 મોર, સોના મોરની કિંમત. કેમ એમ? તો એ લોકોએ જાણ્યું કે આના હોશિયાર છે, આ પ્રધાન બહુ હોશિયાર છે, એટલે એની સાથે લડાઈ કરવામાં કંઈ માલ નથી. કેમ કે આ દ્રષ્ટાંત આપીને મહાપુરુષો આપણને એમ કહે કે આપણે બોધ સાંભળ્યો કાનથી, બીજે કાને નીકળી ગયો, અર્થાત ભૂલાઈ ગયો, તો એની એક કોડીની કિંમત નથી. કોઈએ બોધ સાંભળ્યો, થોડી વાર વિચાર્યો, પણ પછીથી બીજાની આગળ એ વાતો કરી અને રાજી થયો કે આ આવું છે તેવું છે, જીવનમાં કાંઈ નહીં. એટલે બીજાને કહીને રાજી થઈને એ ચાલ્યો ગયો, એની નહીં જીવી કિંમત. કેમ કે એને વળી એટલો બોધ અંદર રાખ્યો પણ એના કામમાં ન આવ્યો.
ત્રીજાએ જે સળી પેટમાં ગઈ તે જે બોધ સાંભળી અને પોતાના જીવનમાં જ ઉતારી દે, પરિવર્તન લાવી દે, જીવન પલટો લાવી દે, એની કિંમત ન થાય, એનો મનુષ્ય ભાવ સાર્થક છે. તેમ અહીંયા જ્ઞાનીઓ આપણને ઉપદેશ આપે તે એનું શ્રવણ પછીનો ક્રમ મનનનો છે. એ ઘરે જઈને શું વાત આવી વિચારવી જોઈએ. આજે કેવી અદ્ભુત વાત આવી, આપણામાં નથી તો કેમ આવે. ત્યાર પછી નિધિરાજને વારંવાર એ ઉપદેશને આખા દિવસમાં વિચાર કરે, વારંવાર યાદ કરે, તો એ આપણા જીવનમાં ઉતરે છે, બોધ ગ્રહણ થાય છે. શ્રવણ કૃપાલેખ શ્રવણ એ પવનની લહેર માફક છે, મનનથી છાપ પડે છે અને નિધિધ્યાસનથી તે ગ્રહણ થાય છે. એટલે પ્રભુ કે ઘણા સમાગમની જરૂર છે. ઘણી વાત સાંભળ્યા પછી શ્રવણ, પછી મનન અને નિધિધ્યાસનના અનુક્રમે સમજાવવા યોગ્ય છે. એ વાત ક્યારે સમજાય જ્ઞાનીની બરોબર? જીવનમાં ઉતરે, મનન પછી નિધિધ્યાસન કરી તો એ બરોબર એ જ્ઞાન પરિણમ્યું કહેવાય. પણ યોગ્યતાની ખામી હશે તેટલી પૂરી કરવી પડશે, કે તમારે આ સમજવું પડશે, જીવનમાં ઉતારવું પડશે. એ ખામી હશે તો પૂરી કરવી જ પડશે. આમાં કંઈ જ્ઞાનીના આશીર્વાદથી કામ થાય એવું નથી. પ્રભુશ્રી કે યોગ્યતાની ખામી હશે તેટલી પૂરી કરવી પડશે, પણ મોટી ખામી બોધની છે. બોધ જ નથી મળતો, સત્સંગ જ નથી મળતો. એ પ્રભુશ્રી કે મોટામાં મોટી તો આ ખામી છે. એટલે આ કાળમાં સત્સંગની દુર્લભતા છે, દુકાળ છે. જ્ઞાની પુરુષોનો દુષ્કાળ તો છે જ, પણ જ્ઞાની પુરુષના આશ્રિતોય નથી મળતા. સાચા આરાધકો, સાચા ભક્તો મળવાય મુશ્કેલ થઈ પડે આ કાળમાં. આ તો આપણે આખા ભારત દેશના લોકો આપણે અહીંયા ચારે બાજુથી આવીને ત્યાં રહ્યા તો અહીંયા 100-200 માણસ રોજે આપણને ભળે જોવા મળે. બાકી એક ગામમાં આટલા ભેગા કરવા રોજ તો નહીં થાય. એમ આરત પણ નાશ પામવા જેવું થયું છે. આરત એટલે ગરજ. હવે લોકોને આત્માની ગરજ નથી, લોકોને તો પૈસા જોઈએ છે, રોકડીઓ, નફો જોઈએ. આ બધું ભૂતકાળમાં, આ ભવિષ્યકાળમાં મળશે એ કોણે જોયું? પણ આ કાળમાં જ આ વચનો આપણને પરમ શાંતિના કારણ થાય છે, એનું એને ભાન નથી. કેમ કે એટલી બધી આસક્તિ પૂર્વભાવતી એ લઈ આવ્યો છે પૂતગલની, તેને લઈને આ તરફ રુચિ જ થતી નથી. રુચિ અન્યાયી વિરણ ચરણ ધારા સદે. રુચિ આવે તો પુરુષાર્થ ઉપડે, પણ પહેલાં રુચિ જ નથી થતી. એટલે ઋષિ કે પણ મોટી ખામી બોધની છે, બોધની જરૂર છે. તેથી અવકાશ મેળવી સમાગમે વિશેષ બોધનું શ્રવણ થાય તેમ પ્રથમ કર્તવ્ય છે જી. માટે પહેલામાં પહેલું કરવાયું કે શું? તો કે તમે પહેલા અવકાશ મેળવો. આ આરંભ પરિગ્રહની નિવૃત્તિમાંથી સમય કાઢો, નહીં તો પ્રવૃત્તિ તમને કોઈ દિવસ નહીં છોડે. મરતા સુધી માણસ આ ધંધા જ કરતા રહે તો આત્મા જ ક્યારે સાધે? તેથી અવકાશ મેળવી સમય કાઢી સમાગમે, નાની પુરુષ હોય તો તેનો સમાગમ, નહીં તો આવા સત્પુરુષના વચનોનો સમાગમ, સત્સંગનો મેળાપ હોય ત્યાં પોતે પોતાનો લાભ લે. તેથી અવકાશ મેળવી સમાગમે વિશેષ બોધનું શ્રવણ થાય, સત્પુરુષનો બોધ સંભળાય તેમ પ્રથમ કર્તવ્ય છે જી. સત્પુરુષનો બોધ સંભળાય, શ્રવણ થાય. અહીંયા આવવાની આપણી અનુકૂળતા ન હોય, બધાને પુણ્યનો ઉદય ન હોય કે બધા આશ્રમો જ આવીને આવા નિવૃત્તિ સ્થાનમાં રહી જાય, તો પછી જ્યાં આપણે હોઈએ ત્યાં સવાર, સાંજ કે બપોર જ્યારે જેટલો સમય મળે ત્યારે આ સત્પુરુષના બોધનું શ્રવણ કરવું જોઈએ, અર્થાત વાંચન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ. તો પાછો આત્મા તાજો થાય, લીલો થાય, સમજાય કે હું શું કરી રહ્યો છું. આ મનુષ્ય જન્મ તો પૂરો થઈ જશે કાલે, અને મેં મારા આત્માનું તો હિત કંઈ કર્યું જ નહીં. મારે શું ત્યાગવા યોગ્ય છે, શું ભજવા યોગ્ય છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે, એ બધું વાંચે વિચારે તો જ સમજાય. આપોઆપ કેવી રીતે સમજાય?
એટલે ઋષિ કહે તેથી અવકાશ મેળવી સમાગમે વિશેષ બોધનું શ્રવણ થાય તેમ પ્રથમ કર્તવ્ય છે જી. મહત પુણ્યના યોગે મનુષ્ય ભાવ મળ્યો છે. મહા પુણ્યનો આપણે બહુ પુણ્ય કેરા પુંજથી ઢગલા ભેગા થયા ત્યારે તો મનુષ્ય દેહ મળ્યો છે. મહત પુણ્યના યોગે મનુષ્ય ભાવ મળ્યો છે. તેમાંય મહત પુણ્યના યોગે સર્વોત્કૃષ્ટ વસ્તુની જિજ્ઞાસા જાગે છે. આપણે પહેલો તો માનવ દેહ મળ્યો. માનવ દેહ તો આ ઢેડ ભીલ ભંગી એમને મળ્યો છે, પણ શું કામનો? એમને કોઈ સર્વોત્કૃષ્ટ વસ્તુ જે આત્મા છે, આત્માથી સૌ હિત, એ વસ્તુ મેળવવાની એમની ભાવના નથી. માટે એમનો આ અવતાર તો ઉડતો કર્મબંધ જ કરાવનાર છે. બુદ્ધિ મળી એટલે વિશેષ પોટલા બાંધે કર્મના. એટલે ઋષિ કહે તેમાંય મનુષ્ય ભાવની સાથે તેમાંય મહત પુણ્યના યોગે સર્વોત્કૃષ્ટ વસ્તુની જિજ્ઞાસા જાગે છે. આત્માની ગરજ, આત્મા પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, તે તો કોઈ મહાપુણ્યનો ઉદય હોય તો જ જાગે. એવા જીવો અહીંયા બહુ જ ઓછા છે. કૃપાલે કહ્યું ને, હિન્દ પુણ્ય જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. હિન્દ પુણ્ય જીવો જેના પુણ્ય હણાઈ ગયા, જેને આત્માની ગરજ નથી, એવા જીવો મોટા ભાગે જન્મ્યા છે. કોઈ અપૂર્વ પુણ્યને આયોગે સત્પુરુષનો આ કાળમાં ભેટો થાય છે. પછી ત્રીજું, કોઈ અપૂર્વ, પૂર્વે એવું કોઈ પુણ્યનો ઉદય નહીં થયો, એવું પુણ્ય વળી કંઈ કમાવી લીધું કે જેને લઈને આ કાળમાં આવા ભયંકર કલિયુગમાં પણ સત્પુરુષનો ભેટો થયો. અને પ્રત્યેક સત્પુરુષનું ઓળખાણ થવું તે કોઈ અપૂર્વ સંસ્કાર અને અત્યંત પુણ્યના પુંજનો સંચય થયો હોય તો બની શકે છે. એ તેમાંય પાછા જેને આત્મા પ્રત્યક્ષ છે એવા જ્ઞાની પુરુષનો ભેટો થવો, અને ભેટો થાય પણ ઓળખાણ નહીં થાય, તે પણ પ્રભુશ્રી આપણને કરાવી આપી. તે કોઈ અપૂર્વ સંસ્કાર, પૂર્વે આપણે કઈ એવી કમાણી કરી કે જેને લઈને અત્યંત પુણ્યના પુંજનો સંચય થયો તો આ બન્યું છે. એટલે ઘણું પુણ્ય ભેગું થયું છે અનેક ભવોનું, ત્યારે આવી જોગવાઈ મળી છે. તેવા જોગે સત્પુરુષની વાણીનું શ્રવણ અને તેનો યથાયોગ વિચાર કરી આત્મિત સાધવું તે વિરળ સંજોગો આ કાળમાં ક્વચિત જ બને છે. આવી બધી જોગવાઈ, અને તેમાં પાછી સત્પુરુષની વાણીનું શ્રવણ થવું, અને તેનો પાછો યથાયોગ તેના ઉપર વિચાર આવવો, અને આત્મહિત કરવા કટિબદ્ધ થવું, પુરુષાર્થ આદરવો, આવા વિરળ સંજોગો તો આ કાળમાં ક્વચિત જ બને છે. ભાગ્ય જેવું બને. આવું દુર્લભ વિકટ કાર્ય છતાં સત્પુરુષના આશ્રય આ કાળમાં પણ તે સાધ્ય થઈ શકે તેમ છે. ભલે ને અત્યંત દુર્લભ છે, છતાં પણ જેને સત્પુરુષનો આશ્રય મળ્યો હોય તો આવા ભયંકર કાળમાં પણ તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કેમ કે મિથ્યાત્વ જવારૂપ મોક્ષ તો આ કાળમાં છે. મિથ્યાત્વ જવારૂપ મોક્ષ એટલે કે આત્મજ્ઞાન થવારૂપ મોક્ષ તો આ કાળમાં છે. એટલું થાય, મોક્ષનું બીજ તો રોપાઈ જાય તો પછી વૃક્ષ તો થવાનું જ છે. એટલે એટલું તો મહાપુરુષો કે કરો. પછી એક ભાવ બાકી રહે ત્યાં સુધી તમે જઈ શકો છો. કરોડો માઇલ કાપીને મોક્ષના દ્વાર સુધી આવી શકો છો, એટલું તો કરો. પછી દ્વારમાં પ્રવેશતા કેટલી વાર લાગે? એક ભાવ બાકી રહે ત્યાં સુધી તો આવી શકાય છે. પછી કે જંબુ જળ ગયા તાળા, જંબુ સ્વામીએ તો તાળું મારી દીધું મોક્ષને, એવું નથી. અર્થાત આ કાળમાં મોક્ષ અતિ દુર્લભ છે, પણ તમે કે મોક્ષના દ્વાર સુધી પહોંચી શકો. એક અવતાર બાકી રહે ત્યાં સુધી, અનંતા જન્મણ કાપી અને એક ભાવ જ બાકી રહે ત્યાં સુધી પુરુષાર્થ કરી શકાય છે. તો એ કરો. હવે કે શિથિલતાઓમાં બધું જ છે, આવી શિથિલતાની વાતો જ ન સાંભળવી. મહત પુણ્યના યોગે, ઋષિ કે મહત પુણ્યના યોગે મનુષ્ય ભાવ મળ્યો છે. તેમાંય મહત પુણ્યના યોગે સર્વોત્કૃષ્ટ વસ્તુની
જિજ્ઞાસા જાગે છે. કોઈ અપૂર્વ પુણ્યના યોગે સત્પુરુષનો આ કાળમાં ભેટો થાય છે અને પ્રત્યક્ષ સત્પુરુષનું ઓળખાણ થવું તે કોઈ અપૂર્વ સંસ્કાર અને અત્યંત પુણ્યનો સંચય થયો હોય તો બની શકે છે. તેવા જોગે સત્પુરુષની વાણીનું શ્રવણ અને તેનો યથાયોગ્ય વિચાર કરી આત્મહિત સાધવું તે વિરળ સંજોગો આ કાળમાં ક્વચિત જ બને છે. આવું દુર્લભ વિકટ કાર્ય છતાં સત્પુરુષના આશ્રય આ કાળમાં પણ તે સાધ્ય થઈ શકે તેમ છે. આ કાળમાં પણ તે પ્રાપ્તિ થઈ શકે એમ છે. માટે તમે કે પુરુષાર્થ કરો તો જરૂર સિદ્ધિ થશે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પત્રાવલી બીજી, પત્ર ત્રીજો, પાનું 119, એમાં ઋષિ કહે, પણ તે વસ્તુ આપણે ખરીદી હોય તે વસ્તુની જેટલી અછત તે પ્રમાણમાં તેની કિંમત પણ વિશેષ બેસે છે. એટલે સત્પુરુષ આપણને મળ્યા, હવે એમની પાસે તે આત્મજ્ઞાન મેળવવું હોય તે અત્યંત દુર્લભ વસ્તુ છે. એની પ્રાપ્તિ માટે આપણે કિંમત પણ એવી ચૂકવવી પડે. આમ મોંઘી વસ્તુ એ સહેજે ન મળી શકે. ઝવેરીની દુકાનેથી હીરા ખરીદવા હોય અને શાકભાજી વાળા પાસે શાક ખરીદવું હોય તો તે વસ્તુના પ્રમાણમાં તેનું મૂલ્ય આપવું પડે છે. શાકભાજી થોડા પૈસામાં ખરીદી લઈએ, પણ હીરો ખરીદવો હોય તો અનેક વર્ષોની કમાણી ભેગી કરવી પડે, ત્યારે હીરા માણેક મોતી ખરીદી શકાય. કેટલાય વર્ષની કમાણી ખાલી થાય ત્યારે હીરાની પ્રાપ્તિ થાય છે. તેમ પાછલા ભવના કેટલા બધા પુણ્ય એકઠા થયા હોય ત્યારે સત વસ્તુની પ્રાપ્તિ થાય છે. આવા સત્પુરુષ મળવા, આવો બોધ મળવો, એના પ્રત્યે શ્રદ્ધા થવી એક એકથી અતિ દુર્લભ છે. તે એના માટે તો ઘણા ભવોની કમાણી જોઈએ. કેટલા વર્ષોની કમાણી ભેગી કરે તો હીરા માણેક મોતી લઈ શકાય, તેમ ઘણા ભવોની કમાણી ભેગી કરેલી હોય ત્યારે આવા સત્પુરુષનો યોગ થાય. તેમ પાછલા ભવના કેટલા બધા પુણ્ય એકઠા થયા હોય ત્યારે સત વસ્તુની પ્રાપ્તિ થાય છે. તેમ ન હોય તો કમાણી તેટલી થતા સુધી રાહ જોવી પડે કે ભાઈ વસ્તુ તો ખરીદવી છે પણ પૈસા નથી તો રાહ જોવી પડે. તેમ ન હોય તો તેટલી કમાણી થતા સુધી રાહ જોવી પડે છે. પુરુષાર્થ વિશેષ જગાડવો પડે છે. પુરુષાર્થ વિશેષ જગાડવો પડે છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એમ આત્મસિદ્ધિમાં પરમ કૃપાળુ દેવે કહેલું છે તે અનુસાર પુરુષાર્થની હાલ જરૂર છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. તમારે પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ અર્થ એટલે પ્રયોજન, તે આત્મા છે, એ સિદ્ધ કરવો હોય તો તેના માટે તમે સત્ય પુરુષાર્થ કરો. પુરુષાર્થ તો દરેક જીવ કરે, પણ અસત પુરુષાર્થ નહીં. આત્માને કર્મ બંધાવે એવો નહીં, હવે તો કર્મથી મુક્ત થાય એવો પુરુષાર્થ. તે સત્ય પુરુષાર્થ કરો એમ આત્મસિદ્ધિમાં પરમ કૃપાળુ દેવે કહેલું છે તે અનુસાર પુરુષાર્થની હાલ જરૂર છે. વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ, બુદ્ધિની વિશાળતા જોઈએ. સમ્યક જ્ઞાન જેટલું બળવાનું હોય તેટલી શ્રદ્ધા બળવાનું હોય. વિશાળ બુદ્ધિ પછી સાથે મધ્યસ્થતા જોઈએ. આગ્રહ થઈ જાય તો કંઈ કામનું નહીં. જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. કૃપાલ કે એક પકડીને રહેતા બધું એક મધ્યસ્થ દ્રષ્ટિ રાખો. જ્યાં જ્યાં ગુણ હોય તે ગ્રહણ કરો. મધ્યસ્થતા પણ સાથે જોઈશે અને સાથે સરળતા જોઈએ. માયા કપટ હોય તો કોઈ ગુણ ટકે નહીં. ગમે એટલો વિદ્વાન હોય પણ માયા કપટી હોય તો આની કાંઈ કિંમત નથી. સરળ ભદ્રિક આત્મા જોઈએ, પેટમાં પાપ ન જોઈએ.
સરળતા અને સાથે જીતેન્દ્રિયપણું જોઈએ. ઇન્દ્રિયો પ્રત્યે વિજય જોઈએ, ઇન્દ્રિયોમાં આસક્તિ ન જોઈએ. આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. કયું તત્વ? આત્મતત્વ. એની પ્રાપ્તિ માટેનું ઉત્તમ પાત્ર, ઉત્તમ યોગ્ય વ્યક્તિ છે. કેમ કે પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આમાંથી પ્રથમના ત્રણમાં મુખ્યત્વે પરભવની કમાણી દેખાય છે અને ચોથું કારણ જીતેન્દ્રિયપણું આ ભવમાં પુરુષાર્થને આધીન છે. ચાર વસ્તુઓ કૃપાલદેવે કહી તો કે ભાઈ વિશાળ બુદ્ધિ એ તો પૂર્વ ભવનું કોઈક લઈને આવ્યો હોય તો કોઈની બુદ્ધિ વિશેષ હોય, કોઈની મંદ હોય. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અને સરળતા આ ત્રણ છે તે તો મોટે ભાગે પૂર્વ ભવની કમાણી છે. અને ચોથું કારણ જે જીતેન્દ્રિયપણું છે તે આ ભવમાં પુરુષાર્થને આધીન છે. ઇન્દ્રિયો પર જય મેળવવો તે આ ભવમાં પુરુષાર્થ કરીને મેળવી શકાય છે. આમાંથી પ્રથમના ત્રણ એટલે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અને સરળતા તે મુખ્યત્વે પરભવની કમાણી દેખાય છે અને ચોથું કારણ જીતેન્દ્રિયપણું આ ભવમાં પુરુષાર્થને આધીન છે. તે પ્રાપ્ત કરવા કેળ બાંધે તે પાત્રતાનો પાત્ર થાય છે. પ્રભુશ્રી કહે પુરુષાર્થને આધીન છે જીતેન્દ્રિયપણું. તે જીતેન્દ્રિયપણું મેળવવા જીવ કેળ બાંધે તો તે પાત્રતાનો પાત્ર થાય છે. એ જરૂર જીવ યોગ્ય બને છે, યોગ્યતાને પામે છે. પણ નિશ્ચય કરે કે મારે ઇન્દ્રિયોનો જય કરવો જ છે તો જ થાય. તે પ્રાપ્ત કરવા ઇન્દ્રિય જય પ્રાપ્ત કરવા કેળ બાંધે તે પાત્રતાનો પાત્ર થાય છે. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે બુદ્ધિમાનો, તમે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે સદા બ્રહ્મચર્યનું સેવન કરો. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એ ગંભીર વાક્ય લક્ષ્યમાં રાખી હાલ તો પહેલા પગથિયા તરીકે રસની લોલુપતા તજી આહારમાં રસ પડે તેવા પદાર્થોમાંથી ચિત્તને પાછું વાળી નીરસ આહાર લેવાની ટેવ પાડવી. જે પદાર્થોમાં જીભ મજા માનતી હોય, મોહ કરતી હોય તેવા પદાર્થોનો અપરિચય, અનભ્યાસ, ત્યાગ કરવા વૃત્તિ રાખવાથી, રસ પરિત્યાગ કે સ્વાદનો જય પ્રાપ્ત કરવાથી આત્માને ઘણો અવકાશ પ્રાપ્ત થવા યોગ્ય છે. તેથી બોધ પરિણામ પામવાનું કારણ બને છે. ઋષિ કહે બ્રહ્મચર્ય તે યોગ્યતા માટે પરમ સાધન છે અને આ સત્સંગે મોટું વિઘ્ન છે. માટે કે બ્રહ્મચર્ય લાવવા માટે ઋષિ કહે એ ગંભીર વાક્ય છે. એના માટે લક્ષ્યમાં રાખી, એ ગંભીર વાક્ય લક્ષ્યમાં રાખી હાલ તો પહેલા પગથિયા તરીકે રસની લોલુપતાને તજવી, સ્વાદ ત્યાગ. કૃપાલ કે સ્વાદનો ત્યાગ એ જ ખરો આહારનો ત્યાગ છે. આહારમાં રસ પડે તેવા પદાર્થોમાંથી ચિત્તને પાછું વાળી નીરસ આહાર લેવાની ટેવ પાડવી. જે પદાર્થોમાં જીભ મજા માનતી હોય, મોહ કરતી હોય તેવા પદાર્થોનો અપરિચય કરવો, અનભ્યાસ કરવો, ત્યાગ કરવાની વૃત્તિ રાખવી. તે રસ પરિત્યાગ કે સ્વાદનો જય પ્રાપ્ત કરવાથી આત્માને ઘણો અવકાશ પ્રાપ્ત થવાય છે. એટલે રસ વગરનું એને કેટલું ભાવે, માંડ પેટ ભરાય તેટલું ખાઈ શકે. અને સ્વાદને વસ્તુઓ બહુ જ ખાઈ જાય એટલે પ્રમાદ થાય, પછી એને સૂવાનું મન થાય, અવકાશ ન મળે.
એમ રસ પરિત્યાગ કે સ્વાદનો જય પ્રાપ્ત કરવાથી આત્માને ઘણો અવકાશ પ્રાપ્ત થવા યોગ છે. તેથી બોધ પરિણામ પામવાનું કારણ બને છે. તેથી બોધ પરિણામ પામે, કેમ કે પ્રમાદ થાય નહીં, વિશેષ પુરુષાર્થ કરી શકે માટે કે છે નીરસ આહાર લેવાનો પ્રયત્ન કરવો. સર્વશાસ્ત્રનો સાર, કોઈ જ્ઞાની પુરુષની શોધ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરવો એ જ છે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાનની યાચના કરતા ભક્તિની કામના રાખવી એ વિશેષ હિતકારી છે. એમ જ્ઞાની પુરુષોનું અનુભવ કથન છે તે વિચારશો. સર્વશાસ્ત્રોનો સાર, બધા શાસ્ત્રો ભણીને શું કરવાનું છે? તો કે કોઈ જ્ઞાની પુરુષની પહેલા તો શોધ કરવી અને પછી તેના વચનોમાં વિશ્વાસ રાખવો, અને વિશ્વાસ આવ્યા પછી શું કરવું? તેની આજ્ઞા ઉઠાવવાનો પુરુષાર્થ કરવો. આ બધા શાસ્ત્રોનો સાર છે. સાચા આત્મજ્ઞાની પુરુષની શોધ કરવી આપણા માટે આપણે શોધ કરી શકવાની શક્તિ નથી, પણ પ્રભુશ્રીએ આપણને શોધીને આપ્યા પરમ કૃપાલદેવને કે આ સાચો પુરુષ છે. તો એવા પુરુષની હવે વિશ્વાસ કરવો. પુરુષ મળી ગયા તેના પ્રત્યે શ્રદ્ધા તો જોઈએ, વિશ્વાસ વગર કંઈ વાણ ચાલે નહીં. એમ એના વચનોમાં વિશ્વાસ રાખવો. એ કૃપાલદેવ જે કહે છે એ બિલકુલ સત્ય વાત કરે છે. આખું વચનામૃત છે. એ કંઈ છાનું છૂપું નથી. અસત્ય હોય તો ખબર પડી જાય. અને આજે તો કૃપાલદેવ કે કોઈ હાજર નથી તો પણ એના વચન વડે જીવો આકર્ષિત થાય છે. સત્ય છે માટે સત્ય છે એટલે પ્રત્યક્ષ કોઈની વાત, એના વચનો એટલા બળવાન છે કે દિવસે દિવસે એના વાંચનારાઓ વધે છે અને એ સત્ય બહાર આવે, સિદ્ધ થાય છે. એટલે એના વચનમાં વિશ્વાસ રાખી પછી શું કરવું? તો કે કહે એમ કરવું, આજ્ઞા ઉઠાવવી. નાની કહે તેમ પહેલા જાણવું, જાણ્યા પછી શ્રદ્ધવું, શ્રદ્ધા પછી તે પ્રમાણે વર્તવું. એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર છે. આપણને કૃપાલદેવ આ બધો ઉપદેશ આપ્યો, આપણે સાંભળ્યો, પછી માન્યો કે ભગવાન કે છે સત્ય છે, પણ તે પ્રમાણે કરે નહીં તો કેવી રીતે કલ્યાણ થાય? કોઈ વેદ સાચો મળી ગયો, એની દવાઈ એને બરોબર આપી, પણ પેલો લે જ નહીં, પેટમાં ઉતારે જ નહીં, તો રોગ કેવી રીતે જાય? એમ આત્મભ્રાંતિ સમ રોગની સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્યની ઔષધ વિચાર ધ્યાન. હવે સત્પુરુષના વચન મળ્યા, હવે એને ઔષધ રૂપ માની અને એના ઉપર વિચાર જો કરે તો એને જરૂર સત્ય સમજાવે અને દેહમાં આત્મબુદ્ધિ ટળી આત્મામાં આત્મબુદ્ધિ થાય. પણ એ રીતે વિચાર કરે તો થાય. ઔષધ વિચાર ધ્યાન. આપણા માટે ઔષધ શું? આત્મભ્રાંતિને દૂર કરવાનું વિચાર રૂપ ધ્યાન. સત્પુરુષના વચનો વિચાર. જ્ઞાની કે તું સહજાત્મ સ્વરૂપ છું, દેહથી તું નહીં, તે ભાવ આપણે દ્રઢ કરવો જોઈએ. તો એ વચન પરિણમ્યા કહેવાય, આજ્ઞા ઉઠાવી કહેવાય. અને મુખ્ય આજ્ઞા કૃપાલની સહજાત્મ સ્વરૂપની છે કે આ સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ એ જ તારું સ્વરૂપ છે. એ સિવાય બધું પર. પરમ ગુરુ પંચ પરમેષ્ઠી જે સહજાત્મ સ્વરૂપને પામે એવો તું છો. એમ સર્વશાસ્ત્રનો સાર. હવે પરમકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 119, પત્રાવળી 2, પત્રાંક 4, આસોજ વદ 8મ સંમત 1987. મણિલાલભાઈ કલ્યાણજીભાઈ તથા શેઠ કેશવજી માણેકજી મુંબઈ એમના પ્રત્યે પ્રભુશ્રી આ પત્ર લખ્યો છે. એમાં લખે છે, જે જન્મ્યા છે તે દરેકને કોઈને કોઈ નિમિત્તે મરણ તો અવશ્ય આવવાનું જ છે. જે જન્મ્યા છે તે દરેકને કોઈને કોઈ રીતે, કોઈને કોઈ નિમિત્તે
મરણ તો અવશ્ય આવવાનું જ છે. મહાન અતિશય ધારી એવા શ્રી તીર્થંકરો પણ નાશવંત દેહને અવિનાશી કરી શક્યા નથી. તો આયુષ્ય ભોગવાઈ રહેતા પ્રાપ્ત થતા મરણને રોકવા અન્ય કોઈ સમર્થ છે? ઋષિએ જે જન્મ્યા તે અવશ્ય મરવાના. દેહ ધારણ કર્યો, દેહનો સંયોગ થયો, માટે આ દેહનો વિયોગ નિશ્ચિત છે. પણ ક્યારે એ ખબર નથી. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. જન્મ્યા એટલે મૃત્યુ નિશ્ચિત, ક્યારેય ખબર નથી. માટે જલ્દી આત્મહિત કરી લો, સ્વરૂપને ઓળખી લો, રાગદ્વેષને ઘટાડી દો, તો તમારો માનવ દેહ સફળ થઈ જશે. કેમ કે નિશ્ચિત નથી. વૃદ્ધાવસ્થામાં કરીશું, કોણે જાણ્યું વૃદ્ધાવસ્થા આવશે કે નહીં. મહાન અતિશયના ધરનાર ભગવાન તીર્થંકરો પણ આ નાશવંત દેહને અવિનાશી નહીં કરી શક્યા. અવિનાશી શું કરે, પણ એક બે ઘડી પણ આયુષ્ય નહીં વધારી શકે. ઇન્દ્રિય ભગવાન મહાવીરને કહ્યું, ભસ્મકાળ બેસે છે, જૈન ધર્મની ઘણી નિંદા થશે, હાનિ થશે, માટે આપ એક બે ઘડી આયુષ્ય વધારો. તો કે હા, બે ઘડી કહ્યું. તો કઈ એ બની શકે નહીં. કોઈ કાળે થયું નથી ને થશે પણ નહીં. જે કાળે આયુષ્ય કર્મ પૂરું થાય એને ભગવાન તીર્થંકરો પણ એક ક્ષણ કે ન વધારી શકે, તો પછી બીજાની ક્યાં વાત રહી. તે પણ આયુષ્ય ભોગવાઈ રહેતા પ્રાપ્ત થતા મરણને રોકવાને સમર્થ નથી, તો અન્ય કોણ સમર્થ છે? કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યો છે, તો આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા યોગી છે. પ્રભુ કે કાળ એટલે મૃત્યુ. જમ એ જાણે કે ગટકા ખાઈ રહ્યો. આપણે જેમ કોળિયા ગળે ઉતારીએ એમ મરણરૂપી કાળરૂપી શિકારી એ પ્રતિ સમયે દરેકને મારી જ રહ્યો છે. એ ગટકા એટલે અંદર ઉતારી જ રહ્યો છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું. ફલાણાને લીધો. રોજે સ્મશાન ભૂમિઓમાં મળદા બળતા જ હોય. આખા વિશ્વની અપેક્ષાએ ગણીએ તો લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. તો આપણો આત્મા એ કયા કાળને ભજે છે કે ભાઈ ફલાણો સમય આવશે ત્યારે મારા આત્માનું કલ્યાણ કરીશ. પણ એ કંઈ નક્કી છે? પેલો તો લીધો કે લેશે, આને લીધો પછી પેલા આમ કંઈ નંબર નથી કે ભાઈ તમારો 25 વર્ષ પછી જ નંબર આવશે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, તો તું કયા કાળને ભજે, કયા સમયની રાહ જુએ, એ વિચારવા યોગ્ય છે. કે તું નક્કી કરે કે આપણે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી આત્મહિત કરીશું, આત્મકલ્યાણ જ કરીશું, ભક્તિ જ કરીશું, આપણે બીજું શું કામ છે? પણ એ નક્કી ક્યાં છે કે ભાઈ કાળ એના વચ્ચે તને ઉપાડી ન લે? એ વાત વિચારવા યોગ્ય છે. વહેલે કે મોડે આપણે પણ એ મરણની કસોટીમાં થઈને પસાર થવાનું છે એમ વિચારી સમાધિ મરણની તૈયારી રૂપ સદવિચાર, કશાયની મંદતા કે ક્ષય, મોહ અને દેહાધ્યાસનો ત્યાગયાતિ માટે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ભાવનું સેવન, સત્સંગ, સંત સમાગમ, સત્પુરુષ અને તેની વાણીનું બહુમાનપણું, વૈરાગ્યક્ષમ આદિનું આરાધન આજથી આપણે કરી લેવા યોગ્ય છે. પ્રશ્ન કે મોડે કે વહેલે તમારે મરણની કસોટીમાંથી તો પસાર થવું જ પડશે. અને જો સમાધિ મરણની તૈયારી કરી રાખશો તો એ કસોટીમાં તમે પાસ થઈ જશો. એમ વિચારી સમાધિ મરણની તૈયારી રૂપ સદવિચાર અને કશાયની મંદતા કે ક્ષય
એ કરવો પડશે. સમાધિમણ કરવું હશે, કષાયો ઘટાડવા પડશે, આત્મવિચારમાં રહેવું પડશે, દેહાધ્યાસ ઘટાડવો પડશે. મોહ અને દેહાધ્યાસનો ત્યાગ આદિ માટે શું કરવું? તો કે નિવૃત્તિ દ્રવ્ય, બધી પ્રવૃત્તિથી છૂટા થવું. પછી નિવૃત્તિ ક્ષેત્રમાં નિવાસ કરવો. આ નિવૃત્તિ કાળ, જે કાળે નિવૃત્તિ લે તે નિવૃત્તિ કાળ, અને નિવૃત્તિ ભાવ, ભાવોમાં નિવૃત્તિ જોઈએ. માનો કે આપણે આ નિવૃત્તિ ક્ષેત્રથી અહીંયા આવીને રહી ગયા, તો ભાઈ ક્ષેત્ર નિવૃત્તિ વાળો, પણ તમારા ભાવ નિવૃત્તિ વાળા છે. એટલે કે અહીંયા આવી ને પણ આપણે પ્રપંચ કરતા હોઈએ બીજાનું, અથવા છાપા વાંચીને પાછી દુનિયાને મગજમાં ઘાલતા હોઈએ, અથવા ફલાણે એમ કર્યું તેમ કર્યું, એવી જો આપણી વૃત્તિ રહે તો આપણા નિવૃત્તિ ભાવ નથી. ભાવ પ્રવૃત્તિમય થઈ ગયા, તે નિવૃત્તિ ક્ષેત્ર એ આત્મલાભ ના આપી શકે. એટલે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ બધા જ સવળા જોઈએ. એટલે પ્રભુશ્રી કહે કે જો એમ વિચારી સમાધિ મરણની તૈયારી રૂપ સદવિચાર, કષાયની મંદતા કે ક્ષય, મોહ અને દેહાધ્યાસનો ત્યાગ આદિ માટે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ભાવનું સેવન કરવું, અને સત્સંગ, નિવૃત્તિ મેળવીને સત્સંગ કરવો, સંત સમાગમ કરવો, સત્પુરુષ અને તેની વાણીનું બહુમાન પણ રાખવું. જેમ શીખ લોકોને ગ્રંથ સાહેબ, એમનો જે ગ્રંથ છે એના પ્રત્યે કેટલું બહુમાન છે. હા, સાહેબ, ગ્રંથ સાહેબ, એની પૂજા કરે, એને સર્વસ્વ માને કે અમારા ગુરુના આમાં વચનો છે. તેમ એ સત્પુરુષના વચનોનું એટલું બહુમાન હોવું જોઈએ આપણા હૃદયમાં કે હો આવી વાણી કોઈ કાળે નહીં સાંભળી. એનું જેટલું બહુમાન હશે એટલું એ જીવનમાં ઉતરશે. એટલે સત્પુરુષ, સંત સમાગમ અને તેની વાણીનું બહુમાન પણ, અને વૈરાગ્ય ઉપશમ, આ યોગ્યતા છે. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ, વૈરાગ્ય ઉપશમ આદિનું આરાધન, કે મારા કશાય ભાવો રોજે કેમ ઘટે, કે પાંચના વિષયોમાં મંદતા કેમ આવે, વૈરાગ્ય ભાવ કેમ આવે, એ વૈરાગ્ય ઉપશમ આદિનું આરાધન આજથી જ આપણે કરી લેવા યોગ્ય છે. આજથી જ. કાલ તો કોણ જાણે છે કે નહીં હાથમાં, પણ આ બધા ગુણો આજથી જ એની જ આરાધના કરવા યોગ્ય છે. જો આટલો ભાવ સમ્યક સ્વરૂપ ધર્મને આરાધવામાં ગાળવામાં આવે તો અનેક ભાવનું સાટું વળી રહેવા યોગ્ય છે જી. ઋષિ કહે જો એક આટલો ભાવ, એક ભાવ જો આત્માર્થે ગયો તો અનંત ભાવનું સાટું વળી રહેશે. જો આટલો ભાવ સમ્યક્ત્વ રૂપ ધર્મને, સમ્યક્ત્વ, સમકિત, આત્માની શ્રદ્ધા, સ્વ અને પર, પર શું સ્વ શું એનું જ્ઞાન, જડ ચેતન વિવેક, એ સમ્યક્ત્વ રૂપ ધર્મને આરાધવામાં ગાળવામાં આવે, એટલે આત્મામાં આત્મબુદ્ધિ કરીને પરમ પરબુદ્ધિ જો કરવામાં આવે તો અનેક ભાવનું સાટું વળી રહેવા યોગ્ય છે જી. કરવાનું આટલું છે કે પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ. પણ કહેવા માત્રથી આ થતું નથી. એટલે આત્મામાં આત્મબુદ્ધિ કરે ત્યારે પરબુદ્ધિ થવી જોઈએ. દેહાદિ બધું પર છે ને સહજાત્મ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. એમાં જેટલી જો દ્રઢતા જીવને જો થા, અને એની જો કે આરાધના કરવામાં આવે તો તમારે અનંત ભાવનું સાટું વળી રહેશે. અનંત ભાવમાં આ ભાવ, આ જીવે આત્મભાવ પોષ્યો જ નથી. ધર્મ કર્યા, જપ કર્યા, તપ કર્યા, બધી ક્રિયાઓ કરી, પણ એ કરીને જે પ્રાપ્તિ કરવી હતી આત્મામાં આત્મબુદ્ધિ એ નહીં થઈ, પરબુદ્ધિ નહીં થઈ. હવે આપણને કૃપાળદેવની જે મુખ્ય આજ્ઞા સહજાત્મ સ્વરૂપની છે, એ જો બુદ્ધિ આ ભાવમાં આ માટેનો પુરુષાર્થ થઈ જાય તો આ માનવદેહ આપણો જરૂર સફળ થાય એમ છે. આ પ્રમાણે અહીંયા પરમ પૂજ્ય પ્રભુશ્રીજી આગળ વિશે જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 120, પત્રાવળી 2, પત્ર 4,
એમાં પ્રવૃત્તિ લખે છે, વળી મોટા પુરુષોએ આયુષ્યની છેલ્લી ઘડીને જ મરણ નથી કહ્યું, પણ ક્ષણે ક્ષણે આયુષ્યની દોરી ઘટતી જાય છે. તે ક્ષણ જો વિભાવમાં ગઈ તો તે મરણ જ છે. વિભાવ પરિણતિ જેની અટકી નથી તેને જ્ઞાની પુરુષોએ હાલતા ચાલતા મરદા જ કહ્યા છે. જેટલો કાળ સ્વભાવ દશામાં જાય છે તેને જ્ઞાનીઓ જીવન કહે છે. બાકીનો કાળ મરવામાં જીવ ગાળે છે. આ હિસાબે તો આપણે આપણા જીવનની ઘાત ચાલી રહી છે તેનો જ ખેદ કરવાનો છે. ઋષિ લખે છે, વળી મોટા પુરુષોએ એટલે જ્ઞાની પુરુષોએ આયુષ્યની છેલ્લી ઘડીને જ મરણ નથી કહ્યું. આપણે તો છેલ્લી ઘડીએ મરી જાય, દેહ છૂટે એટલે કે મરી ગયો. પણ જ્ઞાની પુરુષો તો કે ના, એ છેલ્લી ઘડી જ મરણ નથી, તું ક્ષણે ક્ષણે મરી રહ્યો છે. પણ ક્ષણે ક્ષણે આયુષ્યની દોરી ઘટતી જાય છે. પ્રતિ ક્ષણે આપણું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે, મરણ તરફ જ જઈ રહ્યા છે. તે ક્ષણ જો વિભાવમાં ગઈ તો તે મરણ જ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. કાં અહો રાચી રહો. ક્ષણે ક્ષણે તમે આત્માના અનંત ગુણોની ઘાત કરો છો, તો પ્રતિ ક્ષણે તમે સ્વભાવ મૂકીને વિભાવમાં જાઓ છો. ત્યાં રાગદેશાદી ભાવોથી આત્માના ગુણોની ઘાત થઈ રહી છે, મરણ થઈ રહ્યું છે. તે ક્ષણ જો વિભાવમાં ગઈ તો તે મરણ છે. વિભાવ પરિણતિ જેની અટકી નથી તેને જ્ઞાની પુરુષોએ હાલતા ચાલતા મરદા જ કહે છે. ઋષિએ જેને વિભાવ રાગદ્વેષમાં જવાની જે પરિણતિ અટકી નથી તેને તો જ્ઞાની પુરુષે કે હાલતા ચાલતા મરદા જ છે. જેટલો કાળ સ્વભાવ દશામાં જાય છે તેને જ્ઞાનીઓ જીવન કહે છે. સ્વભાવમાં આત્મશુદ્ધિ કરવામાં, આત્મચિંતનમાં, ભક્તિ સ્વાધ્યાય વગેરેમાં આત્માર્થે જાય તે જ જ્ઞાનીઓ પુરુષો જીવન કહે છે. ખરું જીવન એ જ. બાકીનો કાળ મરવામાં જ જીવ ગાળી રહ્યો છે. ક્ષણ ક્ષણ ભાવ મરણ કરી અને અનંત સંસાર વધારે છે એટલે બાકીનો કાળ મરવામાં જ જીવ ગાળે છે. આ હિસાબે તો આપણે આપણા જીવનની ઘાત ચાલી રહી છે. આપણા જીવનની ઘાત પોતે જ પોતાની ઘાત કરી રહ્યો છે. તેનો જ ખેદ કરવાનો છે. પુરુષ કે એનો ખેદ થવો જોઈએ આપણને કે હું જ મારા ભાવોને લઈને આત્મગુણોની ઘાત કરું છું, એના જેવો બીજો વિશેષ ખેદમય શું છે? આ હિસાબે તો આપણે આપણા જીવનની ઘાત ચાલી રહી છે તેનો જ ખેદ કરવાનો છે. આમ દ્રષ્ટિ ફેરવીને જીવ જુએ તો લૌકિક વસ્તુઓ કે સંબંધીઓના વિયોગ કરતા અનંત ગણો ખેદ કરવા યોગ્ય તો આપણા આત્માની આ અધમ દશા છે. પ્રભુ કે આમ દ્રષ્ટિ સમ્યક કરી લે સવડી અને જો જુએ તો આ લૌકિક વસ્તુઓ કે સંબંધીઓ ના વિયોગ થાય ત્યારે આપણે જે ખેદ કરીએ છીએ એના કરતો અનંત ગણો ખેદ તો કે આ આપણા આત્માની આ અધમ દશા જોઈને થવો જોઈએ. આપણી એવી હલકી વૃત્તિઓ સમય સમય થઈ રહી એના પ્રત્યે અનંત ગણો ખેદ થવો જોઈએ. પણ આપણે કોઈ મરે એના પ્રત્યે ખેદ કરો તો પુરુષ કે એના કરતો તો અનંત ગણો ખેદ કરવા યોગ્ય તો આપણા આત્માની અધમ દશા છે. જે આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ એવું વર્ણવ્યું છે તે કેવળ જ્ઞાન સ્વરૂપ, કેવળ દર્શન સ્વરૂપ, ક્ષાયક સમ્યક્ત્વ સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ, અનંત વીર્ય સ્વરૂપ છે. એટલી બધી રિદ્ધિનો ધણી આપનો આત્મા છતાં બે આંખ હોય તો જોઈ શકે, ચિત્ત ઠેકાણે હોય તો જાણી શકે, પૂદગલ પદાર્થ મળે તો સુખ સમજી શકે એવો હીન વીરીવાળો, પરાધીન પૂદગલનું જ બહુમાનપણું કરનારો કંગાળ જેવો થઈ ગયો છે. આપણા આત્માનું મૂળ સ્વરૂપ પુરુષ કે કેવું છે
તે જ્ઞાની પુરુષે એનું વર્ણન કર્યું છે કે તું મૂળ સ્વરૂપે કેવો? તો કે કેવળ જ્ઞાન સ્વરૂપ. તારા અંદર જ કેવળ જ્ઞાન રહેલું છે. તું કેવળ જ્ઞાન, તું છો મોક્ષ સ્વરૂપ. અથવા કેવળ જ્ઞાન વર્તે છે નિશ્ચયને. કેવળ દર્શન સ્વરૂપ, ક્ષાયક સમ્યક્ત્વ સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ એવો તું છું. અનંત વીર્ય સ્વરૂપ. એટલી બધી રિદ્ધિનો ધણી આપનો આત્મા હોવા છતાં તે આજે બે આંખ હોય તો જોઈ શકે. એ પણ બે આંખ હોય તો કે બધું જ જોઈ શકે એવું નથી, કે અમુક અવધિ સુધી. બાકી તો પાછળ શું છે એ ખબર નથી. જ્યારે આત્માની અંદર શક્તિ છે, છતાં આટલી બધી રિદ્ધિનો ધણી આપણો આત્મા છતાં બે આંખ હોય તો જોઈ શકે, ચિત્ત ઠેકાણે હોય તો જાણી શકે. આપણને કોઈ બે વાત કહેતા હોય પણ આપણું મન ચગડોળે ચઢેલું હોય કે બીજા વિચારમાં, તો સામો વ્યક્તિ શું કહે છે કંઈ ખ્યાલ ના આવે. એટલે એ કહે છે ચિત્ત ઠેકાણે હોય તો કંઈ જાણી શકે. પૂદગલ પદાર્થ મળે તો સુખ સમજી શકે એવો હિંદવીરી વાળો, કે પૂદગલ પદાર્થનો ખાવા પીવા આદિ આવા કંઈ પદાર્થોનો સંગ થાય તો એને સુખ સમજે, એમાં એને ભાસે એવો હિંદવીરી વાળો થઈ ગયો. જ્યારે આત્મામાં જ પોતાની અંદર સુખ સમૃદ્ધિ છે, એનો એને કંઈ આસ્વાદ જ નથી. એમ પર વસ્તુનો પરાધીન પૂદગલનું જ બહુમાનપણું કરનારો તે સાવ કંગાળ જેવો થઈ ગયો છે. સાવ દેવાળું કાઢી નાખ્યું. કેમ કે આત્મસુખ આપણી પાસે કંઈ રહ્યું નહીં. જ્યારે પોતાની અંદર બધું જ છે, તે મૂળ સ્વરૂપથી કેટલો પતિત, કેટલી અધમ દશામાં આવી પડ્યો છે તેનો વિચાર કરીએ. કે આવા અનંત શક્તિમાન અનંત દર્શન સુખ વિધિનો સ્વામી એવો મારો આત્મા તે આજે એટલો બધો હિંદવીરી વાળો થઈ ગયો, પરને આધીન થઈ ગયો, એટલો બધો પતિત, કેટલી એની અધમ દશામાં તે આવી પડ્યો છે તેનો વિચાર કરીએ. આપણા આત્માની દયા આપણે નહીં ખાઈએ, તેના હિતની ચિંતા નહીં કરીએ, તો આપણે વિચારવાન શાના? કે આપણા આત્માની દયા આપણે ન ખાઈએ અને આપણા આત્માની હિતની ચિંતા જો આપણે ન કરીએ તો બીજો કોણ કરશે? પોતાના આત્માનું પોતે સુખ સામર્થ્ય જો ન વિચારે તો પ્રભુ કે તું વિચારવાન શાનો? તારું ભલું સામો છે એ વિચારીને તું કરે નહીં તો તું વિચારવાન જ નથી. અનાદિકાલથી જે ભૂલ ચાલી આવી છે તે ભૂલ કઈ અને ભૂલ કેમ ટળે તેનો વિચાર મુમુક્ષુ જીવો કરે છે. અનાદિકાલથી કોઈ ને કોઈ ભૂલ તો ચાલી આવી છે કે જેને લઈને આજ સુધી આ પરિભ્રમણ ચાલુ છે. તો ભૂલ કઈ અને એ ભૂલને પકડીને હવે ભૂલ કેમ ટળે એનો વિચાર મુમુક્ષુ જીવ કરે છે. મુમુક્ષુ જેને ખરેખર આ સંસારના દુઃખોથી છૂટવાની ઈચ્છા હોય તે જરૂર વિચાર કરે કે ભાઈ આ અનાદિકાલથી એવી શું ભૂલ રહી ગઈ કે જેથી હું ચાર ગતિમાં જ રઝળ્યા કરું, અને ભૂલ કેમ ટળે એનો ઉપાય જરૂર શોધે. આ મનુષ્ય ભાવ તે ભૂલ ઓળખીને ટાળવામાં મુખ્ય સાધન છે. અનાદિની જે ભૂલ ચાલી આવે એ ભૂલને ઓળખીને ટાળવામાં મુખ્ય સાધન આ માનવ દેહ. સત્સંગ સમાગમાદિ સર્વોત્તમ નિમિત્ત છે. જો તે ભૂલ આ મનુષ્યમાં પણ ન ટળી તો આ ભવ વ્યર્થ ગાળ્યો ગણા અને અન્ય ઢોર પશુના કે નરકાદિ ભવમાં આવી અનુકૂળતા ક્યાંથી મળનાર છે. જો માનવ દેહમાં જ્યાં દેવલોક જેવા સુખ નથી કે ત્યાં લીન થઈ જાય, નર્ક જેવા દુઃખ નથી કે તિર્યન જેવી બુદ્ધિહીનતા નથી, બુદ્ધિનું અલ્પણું નથી. હવે આ માનવ દેહમાં પણ જો આવી ભૂલ જીવ ન ટાળે કે હું કોણ છું ન સમજે તો પછી આ ભાવ પણ વ્યર્થ ગાળ્યો જ ગણાય અને અન્ય ઢોર પશુના કે નરકાદિના ભાવમાં આવી અનુકૂળતા ક્યાંથી મળનાર છે.
ત્યાં શું કરશો? ઢોર પછીમાં હું કોણ છું અથવા પૂતગલાદિ મારાથી પર છે એમ જાણી નહીં તો એના પ્રત્યેનો રાગ ક્યાંથી ઘટાડે? એટલે કે આવી બધી અનુકૂળતા આ માનવ દેહમાં છે, માટે તમે એનો જરૂર સદુપયોગ કરો. વાત સમજી લો કે હું કોણ છું. હું દેહાદિથી ભિન્ન છું, અજર અમર અવિનાશી છું, સહજ આત્મ સ્વરૂપ છું. આ શરીર તે મારું નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એ વાતને સમજી લો. તો એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. હવે રાગ દ્વેષનો જ્યાં ક્ષય થઈ જાય તો પછી શું પ્રગટે? કેવળ ના. અને કેવડી ક્યાં જાય? મોક્ષમાં. શાશ્વત સુખ શાંતિનો ઉપાય આપણને આ મંત્ર આપ્યો. એમાં આવી દીધું કે જે તારું છે એ તારા આત્માને ઓળખી રાગ દ્વેષ કર્મા નાતા દ્રષ્ટા રહે, સ્વભાવમાં રહે, જ્ઞાન દર્શન ચારિત્ર વિભાવમાં જામાં. રાગ દ્વેષને છોડ, પરને પરમાન, સ્વને સ્વમાની અને સ્વમાં જ રહેવાનો પુરુષાર્થ કર, તો આ તારો માનવ દેહ સફળ થઈ જશે. આ ભાવ અહીંયા જ પોસાશે. દેવલોકમાં નહીં વિશેષ કરી શકે, નહીં નરકમાં કે નહીં ત્રીજમાં. એટલે પ્રભુ કે આ મનુષ્ય ભાવ તે ભૂલ ઓળખીને ટાળવામાં મુખ્ય સાધન છે, અને તેમાં સત્સંગ સમાગમ આદિ તે સર્વોત્તમ નિમિત્ત છે. જો તે ભૂલ આ મનુષ્યમાં પણ ન ટળી તો આ ભાવ વ્યર્થ ગાળ્યો ગણાય, અને અન્ય ઢોર પશુના કે નરકાદિના ભાવમાં આવી અનુકૂળતા ક્યાંથી મળનાર છે? ન મળે. એટલે કે આ મળી છે તો એનો પૂરેપૂરો તમે સદુપયોગ કરી લો, અને આ માનવ દેહને જરૂર સફળ કરો કે જેથી અનંતકાળના દુઃખ નાશ પામશે. વિશેષ આપણે હકીકત. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 5 મિનિટ વાંચીએ છે. તે પત્રાંક છે 4. તેમાં પ્રભુશ્રી કહે, આ મનુષ્ય ભાવ તે ભૂલ ઓળખીને ટાળવામાં મુખ્ય સાધન છે. આ મનુષ્ય ભાવ તે ભૂલ ઓળખીને ટાળવામાં મુખ્ય સાધન છે. સત્સંગ સમાગાદિ સર્વોત્તમ નિમિત્ત છે. જો તે ભૂલ આ મનુષ્ય ભાવમાં પણ ન ટળી તો આ ભાવ વ્યર્થ ગાળ્યો ગણાય, ને અન્ય ઢોર પશુના કે નરકાદિ ભાવમાં આવી અનુકૂળતા ક્યાંથી મળનાર છે? ઋષિ કે તમને માનવ દેહ મળ્યો, તમે અનાદિની ભૂલને ટાળી શકો છો. જો તમે સત્સંગ સમાગમ જે નિમિત્તરૂપ છે આમાં એ આરાધીને આ મનુષ્ય ભાવમાં પણ જો આ તમે ભૂલ નહીં ટાળો તો નરક નિગોદાદિ કે આ પશુ ઢોર યોનિમાં તે અનુકૂળતા ક્યાંથી મળશે? દેવલોક કે નરક તો આપણને દેખાતા નથી, પણ આ ઢોર પશુની યોની તો પ્રત્યક્ષ દેખાય છે. આ કાગડા કૂતરાઓ તો અહીંયા ફરે. હવે એમને કોઈ સમજાવે તો સમજે? કાંઈ ન સમજી શકે. તો કે તમને અનુકૂળતા મળી છે, હવે તમારું આત્માનું હિત કરી લો, તમારી જાતને ઓળખો. તમે જેવા તેવા નથી, તમે ભગવાન છો, ભગવાન જેવા જ છો. તમારું સ્વરૂપ પ્રગટાવો. તમે સર્વજીવ છે સિદ્ધ સમ, તમે સિદ્ધ ભગવાન જેવા બની શકો છો. તે વાતને સમજો તો જન્મ જરા મૃત્યુ કે આધિ વ્યાધિ ઉપાધિ કે તિર્યંકના દુઃખ નરકના બધા મટી જાય. શોક ચિંતા બધું નાશ પામે. સ્વજનના મરણાદિના આવા પ્રસંગોમાં સંસારનું સ્વરૂપ જેમ છે તેમ વિચારવાની અનુકૂળતા છે, કારણ કે ત્યાં માયાનું આવરણ ઓછું થવાનો સંભવ છે. તેથી સરળ જીવાત્મા પોતાના વિચારમાં ઉતરી આ ભવ સફળ કરવા જો સદવિચાર સદગુરુ કૃપાએ પામે તો આત્મકલ્યાણ દૂર નથી. પ્રભુશ્રી કહે, સ્વજનના મરણાદિના આવા પ્રસંગોમાં કોઈનું મરણ થયું હશે તે પ્રસંગે આ કાગળ લખ્યો, એટલે કે આ વૈરાગ્યનો પ્રસંગ છે. એટલે સ્વજનના મરણાદિના આવા પ્રસંગોમાં સંસારનું સ્વરૂપ જેમ છે તેમ વિચારવાની અનુકૂળતા છે. એટલે આપણને વિચાર આવે કે શું આવી રીતે બધાને મરી જવાનું છે? વિચાર મૃત્યુ વખતે તો કમસે કમ આવે, બીજાનું જોઈને શમશાની વૈરાગ્ય પણ આવે. એટલે કે આવા પ્રસંગોમાં વિચારવાની અનુકૂળતા છે, કારણ કે ત્યાં માયાનું આવરણ ઓછું થવાનો સંભવ છે. ઘરમાં
વૈરાગ્ય હોય, બધાને ખેદ હોય, દુઃખ હોય, તો કે એવા પ્રસંગોમાં માયા મોહનું આવરણ ઓછું હોય, એટલે કંઈ સદવિચાર આત્મા સંબંધિત એને આવી શકે એમ છે. તેથી સરળ જીવાત્મા પોતાના વિચારમાં ઉતરી આ ભવ સફળ કરવા જો સદવિચાર સદગુરુ કૃપાએ પામે તો આત્મ કલ્યાણ દૂર નથી. કે આવા કોઈ મરી ગયા ઘરમાં એવા વૈરાગ્ય પ્રસંગમાં પોતાના વિચારમાં જો જીવ ઉતરે કે મારી આ સ્થિતિ છે, મારે આ રીતે એક દિવસે જવાનું જ છે, મારો અહીંયા કંઈ કાયમનો વાસ નથી, મારો એ અસ્થિર વાસ છે, જવાનું છે, એ બધા મહેમાન છીએ અને ક્યારેય એ પણ નક્કી નથી. માટે સરળ જીવાત્મા જો કંઈ પણ આવા નિમિત્તે પોતાના આત્માનો વિચાર કરતો થઈ જાય તો કે છે એનો ભાવ સફળ થઈ જાય. એટલે સદવિચાર જો આગે ઉગે સદગુરુ કૃપાએ અને એ આત્માર્થના માર્ગે આરાધનાના ક્રમ ઉપર ચડી જાય તો કે છે એના માટે આત્મકલ્યાણ દૂર નથી. એટલે આ પ્રમાણે કે છે કે પ્રસંગો તો જીવનમાં સુખ દુઃખના બધા આવશે જ. દુઃખના પ્રસંગોમાં વૈરાગ્ય ભાવમાં જવું, ખેદ ન કરવો, પણ એને વૈરાગ્યમાં પ્રણમાવવું કે હો આવું સંસારનું સ્વરૂપ છે, આવી રીતે બધાને મરવાનું છે, તો શું મારું કરું, મારું એમાં ક્યાં રહેવાનું છે, બધું અહીંયા મૂકીને જવાનું છે, માટે બધામાંથી હવે મારાપણું કાઢી લઈ, હું શાશ્વત અજર અમર શાશ્વત એવો આત્મા છું, આ મારા સ્વરૂપમાં જ મારાપણું કરું. એટલે આત્મા સિવાય આ જગતમાં મારું કંઈ છે જ નહીં એવો ભાવ લાવી બધા પ્રત્યેની આસક્તિને તોડી નાખું, એવો ભાવ કે આવા પ્રસંગે વિશેષ દ્રઢ કરવો. આ પ્રમાણે વિશેષ પ્રભુશ્રી જણાવે છે. જે આપણે હવે પૂજ્યશ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 120 પત્રાંક 4 તે અધૂરો છે, ત્યાંથી પત્રાવળી 2 છે એમાં વાંચીએ છીએ. પ્રભુશ્રી લખે છે, કાળ કઠણ છે, દુષ્મ કે કળી કાળ કહેવાયો છે, છતાં કર્મનો તીવ્ર ઉદય એક સરખો હોવા સંભવ નથી. ધર્મનો અવકાશ જીવ ધારે તો આ કાળમાં પણ પ્રાપ્ત કરી શકે તેવું ભગવંતે કહેલું છે, પણ જીવ જાગવો જોઈએ, આત્મકલ્યાણનો લક્ષ્ય રાખવો જોઈએ, તેને માટે પુરુષાર્થ આરંભવો જોઈએ. સમજે છૂટકો છે, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. જો સમ્યક તો રૂપી રત્ન પ્રાપ્ત થાય તો આ મનુષ્ય ભવ ચિંતામણી રત્ન તુલ્ય છે, નહીં તો પશુવત છે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અનાદિકાળનો પરિભ્રમણ ટાળવાનો આવેલો લાગ ચૂકી ન જવાય, એટલો લક્ષ્ય અવશ્ય રાખવા યોગ્ય છે જી. પુરુષ કે કાળ કઠણ છે, દુષ્મ છે, કડીકાળ છે. દુષ્મ વાળ કૃપાલદેવે કર્યો, દુઃખે કરીને જ્યાં ધર્મની પ્રાપ્તિ થાય તે દુષ્મ, નાશ નથી થયો સર્વથા, પણ આ કાળમાં સદગુરુ ભગવંતનો મોટે ભાગે વિયોગ હોવાથી એને સત પ્રાપ્ત થવું દુર્લભ થઈ પડ્યું છે. એટલે આ કાળને પણ દુષ્મ એવી સંજ્ઞા લાગી, દુઃખે કરીને ધર્મની પ્રાપ્તિ થાય, સત ધર્મની. અને કળી કાળ, વૈજ્ઞાનિકો તો કળનો યુગ કહે, જ્યારે જ્ઞાની પુરુષો કળી એટલે પાપનો યુગ છે. હીન પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેર લીધું, મોટા ભાગે પાપાનુબંધી પુણ્યના જીવો અહીંયા જન્મે છે એ વાળા, એટલે પુણ્ય પૂર્વનું ભોગવે અને પાપ બાંધે છે. કાળ તો કઠણ છે, દુષ્મ છે, કળી કાળ કહેવાયો છે, છતાં કર્મનો તીવ્ર ઉદય એક સરખો હોવા સંભવ નથી. આપણે અહીંયા જન્મ્યા એટલે કે પાપના પોટલા તો આપણે બાંધેલા, એટલે આવા કલિયુગમાં જન્મ્યા, પણ હંમેશા કે છે કાળ એક સરખો નથી રહેતો. પુણ્યોદય પણ આવે આપણે તો તે વખતે એ પોતાના આત્માનું હિત કરી લે તો થાય એવું છે. છતાં કર્મનો તીવ્ર ઉદય એક સરખો હોવા સંભવ નથી. તેથી ધર્મનો અવકાશ જીવ ધારે તો આ કાળમાં પણ પ્રાપ્ત કરી શકે એવું ભગવંતે કહેલું છે. ધર્મને માટે સમય કાઢવો હોય તો મળી શકે આ કાળમાં પણ, અને જીવ આત્મ શાંતિ કે આત્મજ્ઞાન મેળવી શકે એમ છે ધારે તો. પણ જીવ જાગવો જોઈએ,
એને જાગૃતિ આવી જોઈએ, સત પ્રત્યે રુચિ ઉત્પન્ન થવી જોઈએ, જિજ્ઞાસા થવી જોઈએ સત મેળવવાની. પણ જીવ જાગવો જોઈએ, આત્મકલ્યાણનો લક્ષ્ય રાખવો જોઈએ, તેને માટે પુરુષાર્થ આરંભવો જોઈએ. શરૂઆતમાં રુચિ નથી થતી, કેમ કે પ્રત્યેક કાર્યની ભૂમિકા કઠણ છે. શરૂઆતમાં તો કે મન ન લાગે તો લગાડવું, વાંચવું, વિચારવું અને વાતને સમજવા પ્રયત્ન કરવો, એવો પુરુષાર્થ આરંભવો જોઈએ. સમજે જ છૂટકો છે. આજે કે લાખ વર્ષે વહેલે કે મોડે આ આત્મતત્વ સમજે જ છૂટકો છે, નહીં તો કોઈ કાળે છુટકારો નહીં થાય. સમझे छुटको छे, जब जागेंगे आत्मा तब लागेंगे रंग. जो सम्यक रूपी रत्न प्राप्त થાય તો આ મનુષ્ય ભાવ ચિંતામણી રત્ન તુલ્ય છે. આપણને કૃપાલદેવ મળ્યા, સદગુરુ વગર, ગુરુ વગર જ્ઞાન થાય નહીં. એટલે હવે આપણે જો સમ્યક દર્શન રૂપી રત્ન, જે બહુ જ કિંમતી છે, અનંત કાળમાં પ્રાપ્ત થયું નથી. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, પણ દુર્લભ હૈ સંસાર में એક યથાર્થ જ્ઞાન. મૂળભૂત આત્મજ્ઞાન છે એ જ અતિ દુર્લભ છે. બાકી ધન કે અનાજ, કણ કે રાજાના સુખ, રાજા પણ થયા, કંચન સોનું બધું મળી ગયું, પણ આ દુર્લભ જે આત્મજ્ઞાન છે તે હજુ સુધી પ્રાપ્તિ નથી થઈ. દુર્લભ હૈ સંસાર में એક યથાર્થ જ્ઞાન. એટલે પ્રભુશ્રી કે આત્મજ્ઞાન દુર્લભ છે. એ સમ્યક જ્ઞાન રૂપી રત્ન જો તમને પ્રાપ્ત થઈ જાય આ ભવમાં, તો તમારો તો આ મનુષ્ય ચિંતામણી રત્ન તુલ્ય થઈ ગયો, સફળ. અને નહીં થાય તો પશુવત છે. નહીં થાય તો તમે પણ કે પશુ જેવા જ ખાય પીએ, મળમૂત્ર આદિ તો પશુઓ પણ કરે, તમે કરો, શું ફરક પડ્યો? નહીં તો પશુવત છે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, વિદ્યા વિહીના પશુ ભી સમાના. વિદ્યા, ખરી વિદ્યા તે કે જે જ્ઞાન પમાડે, સા વિદ્યા વિમુક્તે. જે વિદ્યા વડે આત્માને મુક્તિ મળે તે સતવિદ્યા. એટલે આત્મજ્ઞાન પ્રાપ્તિ સાચી વિદ્યા છે. અને એ નથી તો પછી વિદ્યા વિહીના પશુ ભી સમાના. વિદ્યાથી વિન તે પશુ સમાન જ છે. એટલે કૃપાલદેવે કહ્યું, જે માનવતાને સમજે તે માનવ, નહીં તો તે નર નહીં પણ વાનર જ છે. નર નહીં પણ વાનર. પછી કૃપાલદેવ કે વાનરને તો પૂછડું વધારે તો શું તેને મહામાનવ કહેવો? માનવપણું સમજે તે જ માનવ કહેવાય. માનવતા મનુષ્યમાં મળ્યો, એમાં આપણે આત્મહિત સાધી ન લઈએ તો પછી આપણે માનવ નથી, નર નથી પણ વાનર જ છે, પશુવત છે. નહીં તો પશુવત છે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અનાદિકાળનું પરિભ્રમણ ટાળવાનો લાગ આવેલો ચૂકી ન જવા એટલો લક્ષ્ય અવશ્ય રાખવા યુગ છે. આવો ફરી ફરી અવસર બેર નહીં આવે. અનાદિકાળનું પરિભ્રમણ ટાળવાનો આ એક અવસર આવી ગયો છે. બધી જોગવાઈ છે. આ ભમો સત્સંગ છે, સત્પુરુષના આપણે વચનો પ્રત્યક્ષ છે, કોઈ ભેળસેળ વગરના. અને આવું સ્થાન પણ છે જ્યાં આત્મા આરાધના થઈ શકે. અને હવે પણ આપણો આત્મા નહીં જાગે તો પછી એને કરવું જ નથી, હજુ ભટકવું જ છે. એટલે કે બહુ સંસારી છે, નિકટ મોક્ષગામી નથી, ભવી છે તોય દુર્ભવી છે. કેમ કે આવી યોગવાઈમાં પણ એને આત્મજાગૃતિ થતી નથી, તો પછી બીજી ક્યારે થશે? અનાદિકાળનું પરિભ્રમણ ટાળવાનો લાગ આવેલો ચૂકી ન જવા એટલો લક્ષ્ય અવશ્ય રાખવા યુગ છે. પ્રભુ કે આ તો હવે ખૂબ આ લક્ષ્ય તો ભૂલશો જ માં, અવસર બેર નહીં આવે. એટલે યશો વિજયજીએ ખાસ સ્તવનમાં લખ્યું, અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. અવસર આવો આવીને કે તું આળસ કરે તો તું તો મૂર્ખ શિરોમણી, મૂર્ખોનો સરદાર છો. આવા તકનો તું લાભ નહીં લે તો તારા જેવો બીજો મૂર્ખ નહીં. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલોજી. પહેલો એટલે મૂર્ખ શિરોમણી.
ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. ભૂખો માણસ હોય તેને સૂકો રોટલો મળવો દુર્લભ હોય અને કોઈ શેઠ દયાળુ એને મિષ્ઠાન આપે, ઘેબર આપે અને કહે ના મારે નહીં જોઈએ, તો તારા જેવો મૂર્ખો કોણ? તને ખાવાનું નથી મળતું એટલે આ તો ઘેબર આપે. તેમ આવો જોગ આપણે માટે છે. અને હવે જો આપણે નહીં ચેતીએ તો અધમમાં પણ અધમ આપણે છીએ. અધમા અધમ અધિકો પતિ સકલ જગતમાં હુંય. કેમ હું? શું જગતમાં કસાયો અધમ નથી? એના કરતા હું અધમ? તો કે હા, કસાઈને કે અનારી દેશના લોકોને તો ધર્મ મળ્યો નથી, એને સત્પુરુષ મળ્યા નથી, પણ તને તો મળ્યા છે. કદાચ એમને મળે તો એ તો કર્મેશ્વરા ધર્મેશ્વરા બની જાય ને પોતાના આત્માનું કલ્યાણ કરી નાખે, પણ તારા કેસમાં એ વાત રહી નહીં. સત્પુરુષ મળ્યા, બધું મળ્યું, છતાં તું આત્મા સાધતો નથી, માટે તું એના કરતો પણ ગયો વીતો છે. તને પ્રાપ્તિ છે, સમજણ છે, વસ્તુ મળી, તોય તારો આત્મા જાગૃત થઈને આ આરાધવા તૈયાર નહીં થાય, તો તું એ અધમો કરતા પણ અધમ છો. અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હુંય. અને એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આ બધા સાધનો મળ્યા, પણ તું તારી જાતને મહાન માની લે તો ક્યાંથી સાધનો કામ આવે? પણ હું સૌથી પાપી હું જ છું, કેમ કે આવી જોગવાઈમાં પણ આત્મશુદ્ધિ કરતો નથી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો.